નમસ્કાર, જનનો ટોક સાથે હું છું જીત ધોળકિયા. ગુજરાત વિધાનસભાની ચૂંટણીનું પ્રથમ તબક્કાનું મતદાન પતી ગયું છે અને 5મી તારીખે બીજો તબક્કાનું મતદાન થવા જઈ રહ્યું છે. ત્યારે પહેલા તબક્કામાં મતદાન 2017ની સરખામણીમાં જોઈએ તો ઓછું નોંધાયું છે. ઘણા બધા કારણો હોઈ શકે, કારણ કે પહેલા તબક્કામાં જે 89 બેઠકો હતી, તો ક્યાંક ને ક્યાંક 63% જેટલું મતદાન સરેરાશ મતદાન જોવા મળ્યું છે. અને આ બધો જે વિસ્તાર હતો પહેલા તબક્કામાં, જે ચૂંટણી હતી જ્યાં મતદાન હતું, તે એ જે બધો વિસ્તાર હતો તે કહી શકાય કે મોટા ભાગે ગ્રામ્ય વિસ્તાર વધારે હતો, અને જ્યાં મતદાન ઓછું થયું છે તો ક્યાંક ને ક્યાંક ક્યારેક એવું કહી શકાય કે આપણે ઇતિહાસ જોઈએ તો ક્યાંક એવું લાગે છે કે જો ઓછું મતદાન થાય તો એમાં ભારતીય જનતા પાર્ટી છે એને નુકસાન થતું હોય છે. પણ આ બાબત ક્યારે લાગુ પડે છે કે જ્યારે શહેરી વિસ્તારમાં ઓછું મતદાન થાય તો ભાજપને નુકસાન જવાની શક્યતા છે, કારણ કે ભાજપની છબી એ અર્બન એટલાસ માટેની છે. તો ક્યાંક ને ક્યાંક જો શહેરી વિસ્તારમાં ઓછું મતદાન થાય છે તો ભાજપ માટે એ નુકસાન કરતા સાબિત થઈ શકે છે. પણ આ તો ગ્રામ્ય વિસ્તારમાં ઓછું મતદાન થયું છે. શું કારણ હોઈ શકે? ઘણા બધા કારણ, ઘણા બધા ફેક્ટર એવા કામ કરી ગયા છે કે આ વખતે લોકો મતદાન કરવા નથી ગયા. કેમ નથી ગયા? શું કરવા એ લોકોએ મતદાન નથી કર્યું? સાથે જ આપણે જો જોઈએ તો 89 બેઠકો છે, અને એમાંથી જો 2017ની વાત કરું તો 89 માંથી 48 જેટલી બેઠક ભાજપે જીતી હતી, અને 40 જેટલી બેઠક કોંગ્રેસે જીતી હતી, અને એક એમાંથી અપક્ષ ઉમેદવાર જીત્યા હતા. તો ક્યાંક ને ક્યાંક મને એવું લાગે છે કે આ વખતે બીજા તબક્કાનું જે મતદાન થવા જઈ રહ્યું છે, ત્યારે આજે આપણે ઉપસ્થિત થયા છીએ એ જ ચર્ચા કરવા માટે કે કઈ રીતે મતદાન વધારી શકે પાર્ટીઓ, અને કઈ રીતે બીજા તબક્કાનું જે મતદાન છે એમાં લોકો વધારે મતદાન કરવા આવે. તો આપણી સાથે બે મહાનુભાવો જોડાઈ ગયા છે. બંને રાજકીય વિશ્લેષક છે. એક છે ડોક્ટર પાર્થ પટેલ અને બીજા છે સિદ્ધાર્થ પંડ્યા. આ બંનેનું સ્વાગત છે જનનો ટોકમાં. સિદ્ધાર્થભાઈ, આપને પૂછવા માંગીશ પહેલા તબક્કામાં મતદાન ઓછું થયું છે, એટલે કમ્પેરેટિવલી 2017ની વાત કરીએ તો એની સરખામણીમાં મતદાન ઓછું થયું છે. 63% જેટલું મતદાન થયું. બીજા તબક્કા માટે હવે ત્રણેય પક્ષો કઈ રીતના મરણીય પ્રયાસ કરે છે અને શું લાગે છે આપને, કારણ કે આ આખો અર્બન એરિયા છે? સૌપ્રથમ તો કોંગ્રેચ્યુલેશન જીતભાઈ, આપે આપણા નવા પ્લેટફોર્મ પરથી, અને ખૂબ સારી આપની શરૂઆત છે. અને મારી પ્રાર્થના એવી છે કે સરસ આપ આગળ વધો અને રસપ્રદ માહિતીઓ લોકો સુધી પહોંચાડો. પણ મુદ્દા પર આવતા, જે આપે વાત કીધી કે અત્યારે જે પ્રથમ તબક્કાના અંદર મતદાન જે ઓછું થયું, હવે હું આને અલગ રીતે જોઉં છું. મતદાન વધારવા માટે હવે તમે એ જેટલા પણ પોકેટ, સૌરાષ્ટ્રના પોકેટ રહ્યા ત્યાં મતદાન ઓછું થયું, સૌથી મોટો ફેક્ટર જે લાસ્ટ ટાઈમ કરતા જે અહીંયા આ વખતે પણ જોવા મળ્યો, કે લોકોને એવું લાગે છે કે ક્યાંક ને ક્યાંક કે વધારે નીરસ ચૂંટણી આ વખતે રહી છે. એ રીતનો રસ અને એ રીતનો ઉત્સાહ, એ રીતનો ઉમંગ આ વખતે કદાચ જોવા મળી રહ્યું નથી. આના પાછળના ઘણા કારણો હોઈ શકે છે, પણ સૌથી અગત્યનું કારણ જે મને લાગે છે એ લાગે છે કે આ વખતે એ રીતના મુદ્દાઓ, સામાજિક મુદ્દાઓ જોવા મળ્યા નથી જે લાસ્ટ ટાઈમ તમને જોવા મળ્યા હતા. પાટીદાર આંદોલન હોય, અલ્પેશ હોય, આપણે કોઈ પણ મીડિયાને પણ કંઈક લખવા માટે કંઈક જોઈએ જે મેટર બને, અને મેટરથી મુદ્દો બને, અને મુદ્દો વધી પછી ચૂંટણીઓમાં આગળ રસ લોકોનો રહે છે. લાસ્ટ ટાઈમ પણ જે પરિસ્થિતિઓ તમે બધા જગ્યાએ જોઈ હતી, એમાં પછી રાહુલ ગાંધીનું જે રીતે લાસ્ટ ટાઈમ આવવાનું થયું, મંદિર જવાનું થયું, આ બધી નાની નાની વસ્તુઓના કારણે કેવું હતું કે જે ચૂંટણી હતી, એક તો બે પાર્ટીઓ વચ્ચે બહુ જ રસપ્રદ જંગ જામી ગયો હતો, ખરાખરીનો જંગ જામી ગયો હતો. આ વખતે આમ આદમી પાર્ટીના આવવાથી પરિસ્થિતિઓ જે છે ને એ મહદઅંશે ની બહુ વધારે પડતે બદલાઈ ગઈ છે. સિમેટ્રિક્સ આમ આદમી પાર્ટીએ ચેન્જ કરવાના પ્રયત્નો કર્યા. આપણે સૌથી પ્રથમ જો હું જે વાત કરું કે ભાજપથી જો તમે શરૂઆત કરો, તો હવે તમે જોઈ રહ્યા છો કે જે મેઇન અર્બન એરિયાઝ છે, એ બધા અર્બન એરિયાઝ ઉપર હવે ભાજપનો ટાર્ગેટ છે. હવે અમદાવાદની વાત થઈ, હવે તમે મોદી સાહેબના સ્કેડ્યુલના અંદર અમદાવાદનું આટલી મોટી જે હતી રેલી હતી, એ બધી હતી નહીં. લાસ્ટ ટાઈમ પર બધી મૂકવામાં આવી, જેથી આપણને ખબર પડે છે કે આ બધા એરિયાના અંદર જે શું કહેવાય છે કે જે અવાજ જવો જોઈએ લોકો સુધી,
એ લોકો સુધી પહોંચાડવાનો પ્રયત્ન હવે એન્ડ ટાઈમે ભાજપે કર્યો છે. કોંગ્રેસની વાત જે છે, કોંગ્રેસની તમે જે વાત કરો છો કે નેક્સ્ટમાં શું થશે કે શું નહીં થાય, એ કહેવું એટલા માટે મુશ્કેલ છે કે કોંગ્રેસ અત્યારે સાયલેન્ટ મોડ પર છે. આલોચકો જે છે કોંગ્રેસને આ વારંવાર આ વાત કહી રહ્યા છે કે ભાઈ તમારા નેતા અહીંયા આવતા નથી, રાહુલ ગાંધી આ વખતે છે નહીં, ખરગે સાહેબને લોકો અહીંયા ઓળખતા નથી, ગેહલોત સાહેબ આવે છે પણ એ પોતાનું રાજસ્થાન અટકેલું છે કે રાજસ્થાન સાચવે કે ભાઈ ગુજરાત સાચવે, એમના માટે તો આ પરિસ્થિતિ ઉભી થઈ ગઈ. પાર્ટીના અંદર વિખવાદની પરિસ્થિતિ લગભગ ઘણા વર્ષોથી છે. શક્તિસિંહ ગોહિલ એટલા એક્ટિવ નથી. તમે જુઓ એટલે આ બધા જે વરીય નેતાઓ જેમના નામે રાજકારણ ચાલતું હોય ને જે મોદી સામે જેમનું રાજકારણ રહ્યું, એ બધા જ ઇનેક્ટિવ છે. તમે જુઓ એક રીતે જે મીડિયામાં દેખાતું નથી. અને જો કોંગ્રેસ આ વખતે સફળ થઈ, આપણે આ માનીને ચાલી રહ્યા છીએ કે કદાચ ભાજપનું જ સરકાર બની જશે, બનશે, હોઈ શકે. એટલે પત્રકાર રીતે તો હું ભવિષ્યવાણી કરતો નથી, પણ મને જે આપણે જે જોઈ રહ્યા છે તે હાલના તબક્કે જે હું વાત કરું, એટલે પરિસ્થિતિ એ છે કે કોંગ્રેસ જે સાયલેન્ટ પોર્ટની વાત કરે છે, કે જે ખાટલા બેઠકોની વાત કરે છે, જો આ પરિસ્થિતિનું નિર્માણ થયું કે કોંગ્રેસની સીટો વધી ગઈ લાસ્ટ ટાઈમ કરતા, તો તમે બહુ મોટો રાજકીય જે એમની સ્ટ્રેટેજીમાં પરિવર્તન જોશો. હવે આનું શું થશે શું નહીં થાય આપણે કહી નથી શકતા, પણ અત્યારે જે પરિસ્થિતિ લાગી રહી છે એમાં બે રીતે આપણે આને જોઈશું. એક રીતે આપણે જોઈએ છીએ કે કોંગ્રેસ જે લોકો કહે છે કે ભાઈ ઇનેક્ટિવ છે, નથી કામ કરી રહી, અને એનો બીજો પક્ષ પણ હોઈ શકે. બીજો પક્ષ આ હોઈ શકે કે કદાચ આ સાયલેન્ટ વસ્તુઓ છે, કદાચ એ રીતે બહાર આવે, યુ નેવર નો. એટલે આપણે એને પ્રિડિક્શન એના પર કંઈ કરી શકીએ નહીં. પણ જે દેખાઈ રહ્યું છે, મને ચૌધરી ચરણસિંહની જ વાત યાદ આવે છે, જે પૂર્વ नेता હતા અને વડાપ્રધાન પણ રહ્યા હતા. એમણે જે વાત કરી હતી બહુ સિंपल વાત કરી હતી કે चुनाव 3 चीजों की चीज है, खर्चा, चर्चा और पर्चा. એટલે આ 3 વસ્તુ દેખાવી જોઈએ. આ 3 વસ્તુ જો ન દેખાય ને તમને, તો એટલે તમારી ચૂંટણીઓ છે નહીં. આ 3 વસ્તુ એટલા માટે કેમ કે આનાથી લોકોને ખબર પડે. અને હવે આજની તારીખમાં કોંગ્રેસે પોતાની સ્ટ્રેટેજી બદલીને એક એવો રસ્તો ગુજરાતમાં અખ્તિયાર કરવાનો પ્રયત્ન કર્યો છે, જેને લઈને હવે રિઝલ્ટ પછી જ ખબર પડશે કે આખરે એના અંદર જેમને મળ્યું શું, એમણે પામ્યું શું. એટલે એ એક જોવાવાળી વસ્તુ છે. પણ જે ટ્રેડિશનલ વે ઓફ જે લોકોને વોટરોને ખેંચવા વાળી વાત હોય, પોતાના કાર્યક્રમો રજૂ કરવા વાળી વાત હોય, એના અંદર કોંગ્રેસ એ લેવલે નથી દેખાઈ રહી. જે ગાજા વાજા સાથે તમને આમ આદમી પાર્ટી દેખાય છે. આમ આદમી પાર્ટીએ સૌ પ્રથમ શરૂઆત કરી, એટલે જે ટાઈમે તો ઓફિશિયલ શરૂઆત એમણે જ કરી. એટલે એમની બધી સ્કીમો લઈને જવાની ને દિલ્હી મોડેલ લઈને જવાનું. અને એના પહેલા બીજેપી સાથે જે હતું, તમને ખબર છે કે યુપીની ચૂંટણીઓ પછી તો વડાપ્રધાન સાહેબ બીજા દિવસે અહીંયા જ આવી ગયા હતા, ગુજરાત જ આવ્યા હતા. સો એક જે તૈયારી હોય ને, એટલે યુ હેવ ટુ અન્ડરસ્ટેન્ડ કે બીજેપી ઇઝ અ 24 hour ઇલેક્ટ્રિકલી ચાર્જડ, યુનિફાઈડ, એ કહેવાય ને કે એક લડાકા યોદ્ધા જેવી છે, જે લડવા ઉતરે ને એને લડવાનું જ છે. 24 hour એ લોકો ચુનાવી મોડમાં હોય છે. હવે હું છે ને ચૂંટણીઓમાં બહુ નૈતિકતા ને બહુ આ બધી વસ્તુઓનો મારા મનમાં, મારા અનુભવેથી કોઈ મહત્વ હોતો નથી. સીધી વસ્તુ છે બોસ કે તમે જીતી શકો છો કે જીતાડી શકો છો, કેમ કે મલાઈ તો સત્તાથી જ મળવાની છે ને. મલાઈ ક્યાંથી મળવાની છે? મોદી સાહેબ જો જીતાડે જ નહીં તો મલાઈ ક્યાંથી મળે બધાને? એ ક્યાંથી પદો વેચે, ક્યાંથી રાજકારણ થાય, ક્યાંથી પોલિસીઝ ઇમ્પ્લિમેન્ટેશન થાય? તો એટલે જ કારણ એ જ છે કે જે જીતાડી શકે એ જ રાજા છે. રહી વાત આમ આદમી પાર્ટીની, તો આમ આદમી પાર્ટીએ જે રીતે આ ચૂંટણીના અંદર આ બતાવ્યું કે એ સાચી રીતે બીજેપીની પીચ ઉપર જઈને શું કહેવાય છે કે એને ટક્કર આપી શકે છે. હવે 10 વર્ષ પહેલા જે પાર્ટી એવું કહેતી હોય કે હમ તો મંદિર મસ્જિદ की पॉलिटिक्स नहीं करते हैं जी, हम तो समाज बदलने आए हैं. હવે પાછા અહીંયા તમે કહો કે અહીંયા ચૂંટણી જીતશું તો અયોધ્યા લઈ જઈશું બધાને ગાડીમાં બેહાડીને. યુ સી, પછી નોટો ઉપર કોના ફોટા આવવા જોઈએ ના આવવા જોઈએ, ધાર્મિક મોડ આપી દીધો. સો યુ સી કે ક્યાંથી વસ્તુઓ ચાલુ થાય છે અને એન્ડ અપ ક્યાં થાય છે. એટલે મને એવું લાગે છે કે કોંગ્રેસમાં કદાચ કેજરીવાલ જેવી કોઈ વ્યક્તિ હોત ને તો બહુ ઇન્ટરેસ્ટિંગ થઈ જાય ચૂંટણી, કેમ કે કોંગ્રેસ પાસે તો પણ લડવા માટે બહુ મોટું બેઝ છે. આમ આદમી પાર્ટી નો ડાઉટ ગાજા વાજા સાથે એમણે બધું જ સારું કર્યું, બધું તે લોકોમાં એક, એટલે કંઈક નહીં તો ચાના ગલ્લા ઉપર વાત તો થવા જ લાગી કે ભાઈ આ યાર શું કરવાના છે, આપના લોકો શું કરવાના છે, શું નહીં થાય, કેજરીવાલ શું કરશે. એ પરિસ્થિતિ તો એ લોકોએ ઊભી કરી. પણ છેલ્લી ઘડીએ એમસીડી ના ઇલેક્શન જે અત્યારે જે થઈ રહ્યા છે, એ આ ટાઈમે થવાના કારણે હવે એમને આ થયું કે ભાઈ કાં તો પોતાની ગાદી ઉતા સાચું, કેમ કે આ જ પરિસ્થિતિ કે કેજરીવાલ ત્યાં હારી જાય તો પછી બધું એનું લૂંટાઈ જાય રાજકીય રીતે. કહેવા માટે પછી એ થાય ને એક પ્રશ્ન ઉભા થઈ જાય. એટલે મને આ લાગે છે કે અત્યારની પરિસ્થિતિના અંદર નેક્સ્ટ ફેઝના અંદર તમને વધારે કદાચ જોશ જોવા મળે
કેમ કે એ પેટર્નફુલી ટેક્ટિકલી સ્ટ્રેટેજિકલી જે કહેવાય છે કે એ એરિયા આખો બીજેપી ફોકસ વધારે છે. એના અંદર અમદાવાદની ઝાકઝમાટ તમને દેખાશે, ગાંધીનગર દેખાશે, બીજે બધા શહેરો દેખાશે, તો એના અંદર તમને બધું મીડિયા કવરેજ પણ એ રીતે દેખાશે. તો હોઈ શકે કે કદાચ એ લોકો કરીને પણ આવે ને એ સ્ટ્રેટેજી પણ હોઈ શકે કે જે બૂથ એજન્ટ છે બધા પાર્ટીઓના હવે વધારે પ્રયત્ન કરશે કે લોકોને ઘરેથી બહાર કાઢવા આપનો અને અવાજ ખોબલે ખોબલે મત આપે એવો પ્રયત્ન કરાય. જી 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 હા, આપે જેમ અગાઉ કહ્યું કે જીતો અથવા જીતાડી શકો છો કે જીતી શકો છો, બરાબર છે. ડોક્ટર પાર્થ હું હમ પૂછવા માંગીશ કે જે મતદાન થયું પ્રથમ તબક્કામાં, એમાં હું આપને કહું તો આદિવાસી જે વિસ્તાર છે આપણો દક્ષિણ ગુજરાતનો નર્મદા જિલ્લો, ત્યાં 78.24% મતદાન થયું છે. ત્યાર પછી તાપીની જો વાત કરીએ તો 76.91% મતદાન થયું છે. અને સાથે એમ એકચ્યુઅલી એવું કહી શકાય કે દક્ષિણ ગુજરાતમાં સારું મતદાન થયું છે કમ્પેર્ડ ટુ અધર ડિસ્ટ્રિક્ટ. બીજા ડિસ્ટ્રિક્ટની જો વાત કરું તો સોરી. સૌથી ઓછું મતદાન નોંધાયું છે, 57.58% જ નોંધાયું છે. એની સાથે અમરેલી જિલ્લો પણ એટલું જ છે કે 57.59% મતદાન નોંધાયું છે. તો ક્યાંક ને ક્યાંક જે આપણો દક્ષિણ ગુજરાતનો જે આદિવાસી પટ્ટો છે ત્યાં વધારે મતદાન થયું છે. એના કારણો શું હોઈ શકે? શું ત્યાં લોકોમાં અવેરનેસ વધારે છે? શું ત્યાં નેતાઓ વધારે રેલીઓ કરી છે, વધારે કેમ્પેન્સ કર્યા છે? શું હોઈ શકે કે આ બેલ્ટ આખો વધારે મતદાન માટે ત્યાં લોકો ગયા છે અને વધારે મતદાન કર્યું છે? જો ટ્રાઇબલ બેલ્ટ જે છે એ વર્ષોથી કોંગ્રેસ શાસિત રહ્યો છે. આ વખતે આમ આદમી પાર્ટીએ એના કેમ્પેનની શરૂઆત એ ટ્રાઇબલ બેલ્ટથી જ કરી હતી. એટલે આમ આદમી પાર્ટીનું ફોકસ પહેલા એ ટ્રાઇબલ વિસ્તાર હતો. ભારતીય જનતા પાર્ટીમાં પણ જે રીતે તમે પ્રધાનમંત્રીની સભાઓ જુઓ અને એમાં પણ ટ્રાઇબલને લઈને એમના જે પણ પોઈન્ટ હતા એ તમે જોજો, એ ટ્રાઇબલ નેતાઓને યાદ કરતા હતા. ટ્રાઇબલ માટે જે લોકોએ શહીદી વોરી છે એ બધા લોકોને યાદ કરતા હતા. બિરસા મુંડાની વાત કરતા હતા. એમના નામે જે યુનિવર્સિટી છે એ વાત કરતા હતા. અને જી પ્લસ આપણે રોકવા માંગીશ, આપનો અવાજ નથી આવી રહ્યો. બંને પાર્ટીના જે મેનિફેસ્ટો છે એમાં પણ ક્યાંક ને ક્યાંક આદિવાસી વિસ્તારોની વાત કરવામાં આવી છે. એટલે જંગી માત્રામાં લોકો વોટિંગ કરવા માટે નીકળ્યા છે. એવું કેવું મને લાગે છે કે આદિવાસી વિસ્તારોમાં આ વખતે કંઈક અલગ પ્રકારનો માહોલ હતો અને એના લીધે કદાચ લોકો બહાર આવીને વધારે માત્રામાં લોકો વોટિંગ કરવા માટે નીકળ્યા છે. હા, તો જે રીતની વાત આદિવાસી વિસ્તારની કરી અને સમગ્ર ગુજરાતમાં આપણે વાત કરીએ તો જ્યારે વધુ પ્રમાણમાં મતદાન થતું હોય છે તો જનરલ એક સમજ હોય છે કે એન્ટી ઇન્કમ્બન્સી હોય અને ખરેખર ગુજરાતમાં 27 વર્ષથી એક પાર્ટી શાસનમાં હોય અને મોટી માત્રામાં લોકો વોટિંગ કરવા માટે નીકળે, ગઈ ઇલેક્શનમાં એ જોવા મળ્યું. એટલે જ આપણે જયારે કમ્પેર કરીએ છીએ 2017ની ચૂંટણીમાં, પાટીદાર આંદોલનના લીધે મોટા માત્રામાં પાટીદાર વિસ્તારોમાં મોટા માત્રામાં આપણે જોયું હતું કે વોટિંગ થયું હતું. એટલે કદાચ એ એંગલથી આપણે વિચારીએ તો કહી શકાય કે 2017 કરતા આ વખતે ચૂંટણી નીરસ છે. એવા કોઈ આંદોલન ન હતા, એવા કોઈ મુદ્દા ન હતા. પ્રમાણમાં તમે જુઓ કે આરોપ પ્રત્યારોપ પણ એવા બંને પાર્ટીઓ વચ્ચે નથી નાખ્યા. મુદ્દા આધારિત જે વાત થઈ છે એ થઈ છે. નરેન્દ્રભાઈની છેલ્લા સમયે સભાઓ થઈ છે. ઇવન અમિત શાહ કેન્દ્રીય ગૃહમંત્રીની સભાઓ થઈ છે. અને ભારતીય જનતા પાર્ટીની એક ચૂંટણી લડવાની એક સ્ટ્રેટેજી હોય છે કે ચાહે એ સરપંચની ચૂંટણી હોય, જિલ્લા પંચાયતની ચૂંટણી હોય, કોર્પોરેશનની ચૂંટણી હોય, ધારાસભ્યની ચૂંટણી હોય કે પછી મેમ્બર ઓફ પાર્લામેન્ટની ચૂંટણી હોય, એ 100% એફર્ટ લગાવીને એમની તમામ મશીનરીનો ઉપયોગ કરે છે. એટલે કોંગ્રેસના લોકો આરોપ કરે છે કે ભાઈ પ્રધાનમંત્રીને આટલી રેલી કરવા આવવું પડે છે, પણ એ તો ભારતીય જનતા પાર્ટી માટેનું બ્રહ્માસ્ત્ર છે એટલે એનો ઉપયોગ કરે જ. જેમ કોંગ્રેસ પાર્ટીમાં ગયા વખતે રાહુલ ગાંધીએ 100% એફર્ટ લગાવી દીધી હતી. એ સીધો મુકાબલો 2017ની ચૂંટણીમાં બ્રોડર વેમાં આપણે રાહુલ વર્સિસ મોદી સમજતા હતા. આ વખતે જો કોંગ્રેસની સ્ટ્રેટેજીની આપણે વાત કરીએ તો સાયલેન્ટલી એમણે પ્રચાર કર્યો છે. વ્યક્તિગત નરેન્દ્રભાઈ સામે કોઈ પણ આક્ષેપ લગાયા વગર બે મુદ્દાઓ આપણે જોઈએ, મધુસૂદન મિસ્ત્રી અને ખડગેજીએ જે આરોપ લગાવ્યા નરેન્દ્ર મોદી પર વ્યક્તિગત, એનાથી છોડીને તમે કોઈ પણ જી ડોક્ટર કોંગ્રેસના પાર્થ, નેતાઓને જોજો. આપની પાસે હું ફરીથી આવીશ. સિદ્ધાર્થભાઈને હું પૂછવા માંગીશ કે જ્યારે પહેલો તબક્કો પૂરો થયો અને હવે બીજા તબક્કાની મતદાન છે થવા જઈ રહ્યું છે, એ પહેલા જે બધા પ્રચાર પ્રસાર થયા, છેલ્લી ઘડીના પ્રચાર પ્રસાર, એમાં ક્યાંક ને ક્યાંક જે ઉમેદવારો છે એમના બેફામ વાણી વિલાસ પણ આપણી સામે આવ્યા છે. એમાં જો હું આપને વાત કરું તો કાલોલમાં તો એવું થયું કે ત્યાં જે ઉમેદવાર છે અને એમણે એવું કહ્યું, ફતેહસિંહ ચૌહાણે, કે ભાઈ તમે ગમે તે બોગસ વોટિંગ કરો પણ 3000 જેટલા વોટ આપણામાં પડવા જોઈએ.
એટલે ક્યાંક ને ક્યાંક નેતાઓ પણ હવે બોગસ વોટિંગના હિમાયતી બનતા જાય છે. વોટ મેળવવા માટે ગમે તે અમે કરશું, પણ જીતશું તો અમે જ, બીજા કોઈને જીતવા જ નહીં દઈએ. તમે બોગસ વોટિંગ કરો, જનતા ભલે બોગસ વોટિંગ કરે એનો વાંધો નહીં, પણ અમે તમને કહીએ છીએ કે બોગસ વોટિંગ કરો, 3000 જેટલા વોટ અમારામાં નાખો, જીતશું તો અમે જ. આ બેફામ વાણીવિલાસ જનતા સુધી કઈ રીતે એને અસર કરે છે, ને શું ખરેખર આ વસ્તુ મતદાન પર અસર કરે છે? નહીં, મતદાન પર અસર કરે કે નહીં, જો જીતભાઈ આમાં આપણે એક વસ્તુ સમજવી પડશે કે મતદાન કરવા માટે લોકોને પ્રેરિત કરવા અને લોકો પોતે મતદાન કરવા આવે, બે વસ્તુઓ છે કે કાં તો પોતે એટલા લોકો જે હોય, જે ફ્લોટિંગ વોટર્સ છે. હવે તમે વિચારો, જે ફ્લોટિંગ વોટર્સ છે એ બહુ મોટા ડિસાઇડિંગ ફેક્ટર હોય છે કોઈ પણ ચૂંટણીઓ હોય. એક માણસ એવો હોય કે જે બીજેપીને વોટ આપતો જ હોય, એક કોંગ્રેસનો ટ્રેડિશનલ વોટર હોય, અને આ વચ્ચે એક ટ્રેડિશનલ વોટર છે, કાં તો આમ આદમી પાર્ટી વાળા થોડા ઘણા હોય. ટ્રેડિશનલ વોટર્સ છે, ફ્લોટિંગ વોટ છે, એ ક્યાં જશે કોઈને ખબર નથી. આ રીતના લોકો સુધી પહોંચવું એક બહુ મોટો પડકાર છે. હવે તમે જે વાણી વિલાસની વાત કરી, તો એટલે આ કોઈ નવી વાત નથી, પણ મને અચરજ આ લાગે છે કે ખબર નહીં કેમ કોંગ્રેસે આમાં પીએચડી કરી લીધી છે. એટલે 2007 થી જે આ પરિસ્થિતિઓનું ઉદ્ભવન થયું છે કે તમે કુહાડી તમારા પગે વાગે નહીં, પણ તમે હવે તો કુહાડી પર જ પગ મારી દો છો. એટલે જે વસ્તુ ખબર છે કે તમને નુકસાન કરે છે અને એને પછી એ જ રીતે આગળ વધાવી લેવામાં આવે છે વડાપ્રધાન દ્વારા. તમે મોત કા સોદાગર જોઈ લો, આખી ચૂંટણી પલટાઈ ગઈ ત્યારે ને ત્યારે. દેટ વોઝ અ ડિસાઇડિંગ ફેક્ટર કે મોત કા સોદાગર પહેલા એવું લાગતું હતું કે ક્યાંક કોંગ્રેસ લીડ લઈ લેશે કે કંઈક થશે, પણ એક વસ્તુ થઈ અને પછી જે એના પડઘા પડ્યા એ બધાને ખબર છે. મણિશંકર અય્યરે જે વાત કીધી એ તમે જોઈ લો. મણિશંકર અય્યરે કીધું કે નીચ ચાયવાલા, આ રીતની વાત એમણે કીધી, ત્યારે બધી વસ્તુઓ પલટાઈ ગઈ. એ પછી ઘણી બધી વસ્તુઓમાં એવી વાતો કરવામાં આવી જેને ખાસ કરીને પીએમ સાહેબે અને ભાજપે પોતાના માટે એક શું કહેવાય છે કે એને તમે કોઈના પર તીર ફેંકો ને પછી પકડીને તમે ઊંધું મારી દો, તો એ પરિસ્થિતિનું નિર્માણ થયું. આ વખતે પણ જે વાણી વિલાસ કરવામાં આવ્યો, રાવણ કહેવા વાળી વાત હોય, હેસિયત બતાવવા વાળી વાત હોય, એટલે આ જ્યારે તમે સાયલેન્ટ મોડમાં ચૂંટણીમાં છો અને તમારી સ્ટ્રેટેજી આ છે, તો આ કરીને સામેવાળાને ગિફ્ટ કેમ આપવી? એટલે આ જ વસ્તુઓથી છે ને આપણા ત્યાં લોકો કોંગ્રેસથી દૂર ભાગે છે, આ રીતની પરિસ્થિતિ. એન્ડ વેન યુ આર ટાર્ગેટિંગ ધ પીએમ, વેન યુ આર ટાર્ગેટિંગ ધ ફેસ, અને તમને ખબર છે કે એનું નુકસાન તમને દર ચૂંટણીમાં ભોગવવું પડ્યું છે. તમે યુપીની ચૂંટણી જોઈ લો, તમે મધ્યપ્રદેશમાં જોઈ લો, તમે બધી જ જગ્યાએ જોઈ લો, કેમ કે દેર ઇઝ અ સ્ટ્રોંગ સેન્સ ઓફ પીપલ હુ ડોન્ટ લાઈક કે જે વડાપ્રધાન સામે કોઈ કંઈક બોલે. અને એના કરતા બીજી વસ્તુ શું છે કે તમે બોલો પણ એમની પરિસ્થિતિ, હું એક બહુ વરિષ્ઠ પત્રકાર, બહુ સિનિયર અત્યારે તો જીવિત નથી, એમણે મને આ વાત કરી હતી કે ભારતીય રાજકારણમાં મોદી સાહેબ છે ને એ રામાયણના બાલી જેવી પરિસ્થિતિ છે કે એમના પર તમે કંઈક વાર કરો ને એ શક્તિ પોતામાં લઈ લે અને પછી તમને ઊંધો તમારા પર વાર થાય, વળતો પ્રહાર થાય. સો દેટ યુ મે લાઈક ઇટ હિમ ઓર નોટ, એ ઇશ્યુ નથી, પણ પોઈન્ટ એ છે કે એક એવો સેન્સ છે, એક એવો કાડર છે, લોકો છે જે એમને સાંભળવા માટે, એમને જોવા માટે, એમના માટે શું કહેવાય, હું કહું કે એમના ફેન કહી લો કે એમને માને છે. સો દેટ યુ કેનોટ ડિનાય. હું પણ ઘણા મારા વિચારો એવા છે જેના પર કદાચ હું સંમત નથી, પણ હું આ વાતથી પણ સંમત નથી આંખ બંધ કરીને કે એમને કોઈ બાંધતું નથી. એ તો પછી મૂર્ખામી છે ને કે હું એક જ વાત કરું. ધ પોઈન્ટ ઇઝ યુ હેવ ટુ એક્સેપ્ટ ઇટ. અને આ કોંગ્રેસ સાથે સૌથી મોટો પ્રોબ્લેમ છે કે દે આર નોટ એબલ ટુ એક્સેપ્ટ ઇટ. બહુ મહદ અંશે આ વખતે કોંગ્રેસે પ્રયત્ન કરો કે મોદી વર્સેસ રાહુલ ન થાય, મોદી વર્સેસ રાહુલ ન થાય, અને એના અંદર નિષ્ફળ ગયા. છેલ્લે રાહુલ ગાંધીને આવું જ પડ્યું, કેમ કે G23 વાળા જેટલા હતા એ બધા પાછળ પડ્યા કે ભાઈ તમે જતા નથી ને આ સંકેત ખોટો જઈ રહ્યો છે, આ છે તે છે. હવે જે તે પરિસ્થિતિ હોય એના અંદર એ આવ્યા, અને આ આવ્યા પછી પણ કંઈક એવું એ ધમક અને બધી દેખાય નહીં. એ પણ સેફ પોકેટ્સના અંદર જ્યાં એમને લાગ્યું કે કોંગ્રેસ ના ટ્રેડિશનલ વોટર્સ છે તો ત્યાં ગયા જઈને. ઠીક છે, લોકતંત્ર છે, લોકશાહી છે, કોઈ કંઈ પણ આવે. પણ મારો તમે જે વાત કીધી એના પર પરત આવતા હું જે વાત તમે કહો છો કે વાણી વિલાસ ની જે વસ્તુ છે ને, આ તો વર્ષોથી ચાલી રહી છે, અને ખાસ કરીને છેલ્લા દાયકા 2 દાયકાના અંદર તમે જયારે જુઓ એના અંદર આ સોશિયલ મીડિયા વતી આ વસ્તુઓ વધારે હવે પ્રચલિત અને પ્રસારિત થઈ ગઈ છે, કેમ કે જરૂર પણ છે. પાર્ટીઓ એટલો ખર્ચો કરે છે, સોશિયલ મીડિયા સેલ મૂકે, એ મૂકે, એને મટીરિયલ તો જોઈએ ને કંઈક આપવા માટે. તો સોશિયલ મીડિયાની એક અસર છે. પહેલા કદાચ જો આજથી 20 વર્ષ પહેલા સોશિયલ મીડિયા હોત તો ત્યાં તમને નવી વસ્તુઓ ખબર પડત, પણ આ નવી વસ્તુ છે, આને આપણે જોઈ, આના કારણે. અને એવું નથી કે કોઈ એક જ પાર્ટી યુઝ કરે છે, બધાના રીતે એને યુઝ કરે છે. તમે આમ આદમી પાર્ટીનો પ્રચાર જુઓ, એમની સાથે પણ આ જ પ્રોબ્લેમ છે. ગોપાલ ઇટાલિયા તો કયા એમના મોઢેથી ભજન નીકળે છે, એ પણ તો એ જ એક વાત કરે છે.
સેમ વિથ મોદી સાહેબ ઓલ્સો, એમણે પણ જે વાતો કરી છે. બટ ધ પોઈન્ટ ઇઝ કે આનાથી જે તમે એક સંદેશો આપવા ઈચ્છો છો, એ તમારું પોલિટિકલ સ્ટાન્સ શું છે, એ તમે લોકોને કેટલું કન્વિન્સ કરી શકો. કે મને 3 હું વિડીયો જોતો હોઉં, એક ભાજપ સેલનો જોતો હોઉં, એક આમ આદમી પાર્ટી સેલનો જોતો હોઉં અને કોંગ્રેસ સેલનો જોતો હોઉં, મારામાં કન્વિન્સિંગ, મને કોણ વધુ કન્વિન્સિંગ લાગે છે? તો એ કન્વિન્સિંગ પાવર આવે નેતાથી અને નેતાની ઇમેજથી. અને એ નેતાના ઇમેજ ઉપરથી પછી આપણે એક જે ગુજરાતના અંદર આપણા ત્યાં કહેવાય છે ને કે ભાઈ આપણે તો કે ગુજરાતના પનોતા પુત્ર છે, છેલ્લી ઘડીએ જે ઇમોશન્સ વેવ આવે છે મોદી સાહેબ માટે, એ દેટ ઇઝ ધ લાસ્ટ થિંગ. એવરીથિંગ ગોઝ ઇન ટુ અપાર્ટ. દેન વેન હી કમ્સ એન્ડ હી સેઝ કે ભાઈ હું ગુજરાતનો દીકરો છું ને મને તમે હું તમને ગુજરાત તમારા ભરોસે મૂકીને દઉં. આ વાત એક ગુજરાતી તરીકે આપણને મનમાં લાગી જાય, આપણને એવું થાય કે ના ભાઈ આપણો માણસ છે ત્યાં, યુ નો. સો અને બીજું વસ્તુ હું આ કહું છું કે તમે યુપી, બિહાર, મધ્યપ્રદેશ કે છત્તીસગઢના પ્રચારોથી અને કેમ્પેનિંગથી ગુજરાતને કમ્પેર તમે ના કરી શકો. યુ નો, મોસ્ટલી જેટલા પણ રાજકીય વિશ્લેષકો છે, કદાચ ખાસ કરીને નોર્થના, એ લોકોના મનમાં કદાચ આ વસ્તુ હોય કે જે રીતે પેટર્ન જુએ છે ને, એ પેટર્ન જોઈને એમને લાગે છે કે આ પેટર્ન અહીંયા કોપી પેસ્ટ થઈ શકશે, પણ શક્ય નથી. ગુજરાતનો મિજાજ અલગ છે, આપણા ત્યાંની વસ્તુઓ અલગ છે. ગુજરાત પણ 2 ટાઈપનું છે. એક ગુજરાત જે આપણને અર્બનમાં દેખાય છે, એક રૂરલનું ગુજરાત છે. એ જ કારણ છે કે રૂરલના અંદર તમને જુઓ કે ક્યાંક ને ક્યાંક જાકારો મળે છે ભાજપ, અને તમે એક અર્બનાઇઝ જુઓ. બીજેપી વર્કિંગ સ્ટાઇલ ઇઝ કે દે આર અર્બનાઇઝિંગ. એક હોરિઝોન્ટલ વે ઓફ ડેવલપમેન્ટ બીજેપી ફોલો કરે છે અને એ દરેક જગ્યાએ કરે છે. મધ્યપ્રદેશમાં પણ એ જ કરે છે અત્યારે. તમે જુઓ એ સિસ્ટમ યુપીમાં પણ ચાલુ છે, હરિયાણામાં પણ ચાલુ છે. એટલે તમે સિટીઝને વાઇડર કરીને ગામડાઓને પોતાના અંદર લાવો અને એના પછી બધાને તમે સુટેબલ બધી વસ્તુઓ આપો. એક મારો આ અનુભવ રહ્યો છે. મારો અનુભવ જે મેં એટલું રિપોર્ટિંગ કર્યું કે મારું દિલ્હીમાં હોય કે અહીંયા હોય ગુજરાતમાં, મારા અનુભવથી મને આ વસ્તુઓ ખબર પડી. તો વાણી વિલાસની જેટલી વાત છે, મને એ લાગે છે કે એનાથી કોઈ કંઈ બોલી દે અને કોઈ કરવા આવી જાય એવું હોતું નથી. એ બહુ મોટી વસ્તુ. એટલે હવે અત્યારે આજની તારીખમાં ગુજરાતમાં એવા કેટલા નેતાઓ છે જે લોકલ સ્તરે જે ઉભા થઈ જાય ને 1 લાખની જનમેદની ઉભી થઈ જાય. મને એક નેતાનો તમે નામ લો, બહુ ઓછા છે, નથી એટલા નેતા. એટલા માટે કેમ કે સેન્ટ્રલ લીડરશિપ હવે આઈડેન્ટિટી પોલિટિક્સનો જમાનો છે. આઈડેન્ટિટી પોલિટિક્સના અંદર ફેસ લોકો જોવા માંગે છે. અને ઠીક છે, અને મને આમાં કઈ ખોટી વાત નથી લાગતી કે ભાઈ મારા ટીમમાં જો વિરાટ કોહલી હોય અને સારી બેટિંગ કરતો હોય તો હું જાણી જોઈને એને 11મા નંબરે બેટિંગ કરવા મોકલું, કેમ કે ભાઈ એ બહુ સારું કરે છે અને મને નૈતિકતા નથી આના અંદર. ભાઈ બધા મેચ રમશે, એ બાંગ્લાદેશ સામે રમશે અને ઓસ્ટ્રેલિયા સામે રમશે, એવું ના હોય ને. સો ભાઈ તમારા પાસે હોય તો તમે વિરાટ કોહલી મોકલી દો બીજી પાર્ટીઓ પાસે. પોઈન્ટ એ છે કે જે વાત પટેલ સાહેબે કીધી, વાતથી હું સંમત છું કે તમે તમારું જે યુ પુટ યોર બેસ્ટ ફૂટ ફોરવર્ડ. અને આ રાજકારણ છે, આ કોઈ આપણે કોઈ સામાજિક સેવા કરવા નથી આયા. જો ઇટ ઇઝ રાજકારણનું અર્થ જ છે કે બધી જ જે મગજમારી અને જે મરામત થઈ રહી છે, બધી મશક્કત થઈ રહી છે, એ એના માટે જ છે. તો સામ દામ દંડ ભેદ, એમાં અંદર તમારી વાણી વિલાસ પણ આવી ગયું, એના અંદર આ પણ આવી ગયું, તે પણ આવી ગયું. છેવટે કન્વિન્સ તમે કોને કરી શકો છો અને કેટલી હદે કરી શકો છો, એક મોટો પ્રશ્ન છે. જી બિલકુલ. જેમ વાત કરી તેમ કેમ્પેનની બોરસદની વાત કરીએ, ડોક્ટર પાર્થ, હું આપને પૂછવા માંગીશ કે બોરસદમાં જે ઉમેદવાર હતા કોંગ્રેસના, એમણે તો હદ કરી નાખી જ્યારે કેમ્પેનની વાત આવે ત્યારે, કે લોકો સુધી મારી વાત પહોંચાડવાની છે અને કેવી રીતે હું લોકો સુધી વાત પહોંચાડું. તો ભાઈ મેં કોઈ કામ કર્યા હોય તો એ લોકોને ખબર પડે કે મેં આ કામ કર્યા છે, ને હું જ્યારે કેમ્પેનમાં જાઉં ત્યારે લોકોને એ વાત કરું કે ભાઈ મેં આ કામ કર્યા છે. પણ બોરસદ કોંગ્રેસના ઉમેદવારની વાત કરીએ તો એમનું કઈ રીતનું કોમ્યુનિકેશન હશે જનતા માટેનું, કે ભાઈ એમણે તો પોતાના કેમ્પેન માટે એક બાર ડાન્સરને બોલાવી અને પછી જ્યારે એમને આ વસ્તુ પૂછવામાં આવી ત્યારે એમણે કહ્યું કે મેં નહોતી બોલાવી, મને આ બાબતે મને કોઈ જાણ નથી. કેટલું હદે આ લોકો વસ્તુ લોકોને અપીલ કરી શકે છે કે એ લોકો નેતાઓ હવે મરણીય પ્રયાસ કરતા થઈ ગયા છે, ત્યારે કોઈ પણ લેવલે એ લોકો પોતાના કેમ્પેન ને લઈ જાય છે, બેફામ વાણી વિલાસ કરે છે. આ કઈ રીતનું કોમ્યુનિકેશન છે? જો આવું દરેક વખતે થતું હોય છે, આ પહેલી વખત નથી થયું. દરેક વખતે આવા અલગ અલગ એંગલથી પ્રચાર થતા હોય છે. એટલે ઘણી વખતે આપણને લાગે કે ઉમેદવારો આટલી નીચલી હદ સુધી પણ જો કેમ્પેન કરતા હોય તો એ ઘણા અંશે ચોંકાવનારું હોય છે કે ભાઈ આવી રીતે બાર ડાન્સરને બોલાવીને જો કેમ્પેન કરવામાં આવે તો એ બહુ શોકિંગ હોય છે. અને એના માટે ઠીક છે કે ભાઈ લોકો પણ હવે જાગૃત થયા છે, લોકોને પણ ખબર પડે છે કે આ કેટલું યોગ્ય છે.
તો જે તમે બોરસદના કેસની વાત કરી એ જ કેસની હું વાત કરું તો એક કોંગ્રેસના જે સિટિંગ એમએલએ છે એને કદાચ એમણે પાછળથી ખુલાસો કરવો પડ્યો કે ભાઈ મને ખ્યાલ નથી, મારા કાર્યકર્તાઓ આવું કર્યું. પણ હવે તો જનતા એટલી જાગૃત થઈ ગઈ છે કે જનતા બધું જાણતી હોય છે કે ભાઈ આ કેમ આવું કરવું પડ્યું લોકોના એન્ટરટેનમેન્ટ માટે, કે ત્યાં પછી કહી શકાય કે લોકોની ભીડ એકઠી કરવા માટે. તો આવા અવનવા પ્રકારના પ્રચારો આપણે જોતા હોઈએ છીએ. પણ આ વખતના પ્રચારની જો મુખ્ય બાબતો આપણે જોઈએ તો નરેન્દ્રભાઈની જે સ્પીચ હતી અથવા નરેન્દ્રભાઈની આટલી બધી રેલી હતી એમાં એમણે કન્ક્લુડમાં કહ્યું હતું, દરેક જગ્યાએ આ શબ્દ બોલ્યા છે કે તમે બધાને જઈને કહેજો કે આપણા નરેન્દ્રભાઈ આવ્યા છે. પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ નહીં, એ બધું દિલ્હીમાં, આપણા નરેન્દ્રભાઈ. એટલે જે રીતે એ વ્યક્તિગત રીતે લોકોને ટચ કરે છે, જે ઇમોશનલી ઇફેક્ટ લોકો સાથે અને જનતા સાથેનો નરેન્દ્રભાઈનો નાતો એ કેવો છે એ બતાવે છે. દરેક જગ્યાએ આ શબ્દ બોલ્યા છે કે તમારા નરેન્દ્રભાઈ આવ્યા હતા, તમે મારા પ્રણામ પાઠવજો અને આ લોકોના આશીર્વાદથી મને દિલ્હીમાં કામ કરવાની શક્તિ મળે છે. આ દરેક જગ્યાએ એમની કેમ્પેનમાં કન્ક્લુડમાં બોલ્યા છે. એટલે કહી શકાય કે એમની જે વક્તૃત્વ શક્તિ છે એના આ જીવતું જાગતું ઉદાહરણ આપણે કહીએ. અને હાલના રાજકારણમાં આપણે કોઈ પણ પોલિટિકલ પાર્ટીને ઉઠાવી લો, કોઈ પણ નેતાને ઉઠાવી લો, તો નરેન્દ્રભાઈના પેગડામાં પગ મૂકી શકે એવો કોઈ રાજકારણી એમની વક્તૃત્વ શક્તિમાં તો મને લાગતો નથી. ચાહે એ કોંગ્રેસના કોઈ પણ નેતા હોય, અટલજી વખતે એમની વક્તૃત્વ શક્તિની ઘણી બધી વાતો આપણે કરી હતી. પણ અત્યારના જમાનામાં અત્યારે દિલ્હીથી લઈને ગુજરાત અને કોઈ પણ સ્ટેટની આપણે વાત કરી દો તો એવા લોકલ લીડર્સ પણ નથી અને નેશનલ લીડર્સ પણ નથી જે નરેન્દ્રભાઈની વક્તૃત્વ શક્તિ સાથે કમ્પેર પણ કરી શકે. અને ખાસ કરીને એમની વક્તૃત્વ શક્તિની સાથે સાથે એમની બોડી લેંગ્વેજ જુઓ, એમની બોડી લેંગ્વેજ પણ ઘણું બધું કહેતી હોય છે. એટલે આપણે કહીએ છીએ કે કન્વે ટુ બી કન્વિન્સ. જે બાબતને કન્વે કરવા માંગે છે તે સક્સેસફુલી કેવી રીતે કન્વિન્સ કરી શકાય એમાં નરેન્દ્રભાઈ ખૂબ માહિર છે. અને એ ભારતીય જનતા પાર્ટી પણ કહે છે, તમે ભારતીય જનતા પાર્ટીના કેમ્પેન અથવા એડવર્ટાઇઝમેન્ટ કોઈ પણ જોઈ લો, ક્યાંય ભૂપેન્દ્ર પટેલના કેમ્પેનમાં નામ ઓછું જોવા મળશે તમને. CR પાટીલનો કેમ્પેન ખૂબ ઓછું જોવા મળશે. હા, વાત છે ડબલ એન્જિનની વાત કરશે પણ નરેન્દ્રભાઈ જોવા મળશે. તમે અમદાવાદનો રોડ શો જુઓ, હોઈ શકે કે પ્રોટોકોલ પ્રમાણે મુખ્યમંત્રીને હાજર રાખી શકતા હોત પ્રધાનમંત્રી, પણ એકલા નરેન્દ્રભાઈ રોડ શો કરે છે અમદાવાદમાં, 2 દિવસ રોડ શો ચાલે છે. તો વન મેન તરીકે નરેન્દ્રભાઈ લોકો સમક્ષ આવે છે અને લોકો એવું કહે છે કે ભાઈ અમે કમળના ફૂલને વોટ નથી આપતા, અમે ભાજપને વોટ નથી આપતા, અમારો વોટ તો નરેન્દ્રભાઈને છે. એટલે જો આ ચૂંટણીના પરિણામોનું જ્યારે વિશ્લેષણ આપણે કરીશું ત્યારે તો વધુ ઇફેક્ટિવલી કહી શકીશું. પણ એની પહેલા આપણે એવું જરૂર કહી શકીએ કે કોંગ્રેસને જે બેઠકો મળશે એ કોંગ્રેસના ઉમેદવારોની વ્યક્તિગત જીત હશે અને ભાજપને જે બેઠકો મળશે એ નરેન્દ્ર મોદીના કરિશ્માઈ નેતૃત્વની જીત હશે. જી જી, બહુ સાચું કહ્યું આપે. આપને બીજો સવાલ એ કરીશ કે અલ્પેશ ઠાકોર જે ગાંધીનગર દક્ષિણથી ભાજપના ઉમેદવાર છે, ત્યારે જે પહેલા તો અગાઉ એવું કહેતા હતા કે ભાઈ હું મારા ઠાકોર સમાજ માટે જે બધા વ્યસનોથી ભરપૂર છે, મારા સમાજમાં બધું ફેલાઈ ગયું છે અને એને દૂર કરવા માંગુ છું, યુવાનોની વ્યસનથી દૂર રાખવા માંગુ છું, દારૂના વ્યસનથી દૂર કરવા માંગુ છું. અને સાથે જ એમણે હમણાં એક લાતુભાઈ પારઘી માટે જે પ્રચાર કરી રહ્યા હતા ત્યારે તેમણે કહ્યું કે ભાઈ કોંગ્રેસનો કોઈ ભત્રીજો છે, કોંગ્રેસના નેતાનો કોઈ ભત્રીજો છે, એ 500 બોટલ દારૂ સાથે પકડાયો. પરંતુ જેમણે માટે તેઓ પ્રચાર કરી રહ્યા હતા લાતુભાઈ પારઘી, એમણે અગાઉ એમના જ ગામમાં જ્યારે પ્રચાર કર્યો ત્યારે એમણે એવી વાત કરી હતી કે ભાઈ તમે જો મને વોટ આપશો તો હું ટોપલા ભરીને દારૂની વ્યવસ્થા કરી નાખીશ, તમને ટોપલા ભરીને દારૂ પીવા મળશે. હવે આ ભાજપના નેતાઓનું કઈ રીતનું બિહેવિયર છે કે જે વ્યક્તિ માટે એ વ્યક્તિ પ્રચાર કરે છે એ લોકોને દારૂથી દૂર રહેવાની સલાહ આપે છે અને કોંગ્રેસના જે નેતાનો ભત્રીજો દારૂની બોટલ સાથે પકડાયો છે એના વિશે વાતો કરે છે. પણ જે વ્યક્તિ જે ઉમેદવાર છે ગામના લોકોને એવું કહ્યું છે કે ભાઈ જો તમે મને વોટ આપશો તો ટોપલા ભરીને દારૂ મળશે. આ કઈ રીતનું આખી વાત સમજમાં ના આવી ગઈ. જો અલ્પેશ ઠાકોરની જ્યારે વાત કરી ને ત્યારે અલ્પેશ ઠાકોરના પાસ્ટના પોલિટિક્સને આપણે સમજવું પડશે. આમ તો મૂળ વિરમગામથી રાધનપુર અને રાધનપુરથી અત્યારે ગાંધીનગર દક્ષિણમાં આવ્યા છે. એટલે બહુ એમનું આખું એ આંદોલન વખતે જ્યારે એમણે કહ્યું હતું કે ભાઈ શરાબબંધીના આંદોલન સાથે એમણે આખી મુવમેન્ટ જે તે વખતે ચલાવી હતી અને સરકાર સામે એ વખતે મોરચો ખેડ્યો હતો કે ભાઈ દારૂબંધી થવી જોઈએ. એમના યુવાનોની વાત કરી હતી, એમના સમાજના યુવાનોની વાત કરી હતી અને લાઇમલાઇટમાં એ ચહેરો આવ્યા હતા. હવે કોંગ્રેસમાં ગયા, કોંગ્રેસમાંથી ધારાસભ્ય બન્યા, એના પછી ભારતીય જનતા પાર્ટીમાં ગયા, રાજ્યસભા ચૂંટણી વખતે રાજીનામું આપ્યું, આપણે સૌ જાણીએ છીએ.
પણ રાધનપુરમાં કે જે એમનું મૂળ જગ્યા હતી રાધનપુર કે ત્યાંથી એમણે જે રીતે હારનો સામનો કરવો પડ્યો એટલે એ જગ્યાએ પણ એમણે જનતાએ સ્વીકારી નહીં. એટલે એક તરફથી કહી શકાય કે એક સેફ સીટ શોધવા માટે, એક સિક્યોર સીટ શોધવા માટે એમણે ગાંધીનગર દક્ષિણનો સહારો લીધો છે. પાર્ટીએ બહુ જ મશક્કત કરી છે, કારણ કે ભારતીય જનતા પાર્ટીના જ ગાંધીનગર દક્ષિણના જે પણ દાવેદારો હતા ખૂબ નારાજગી હતી અને જે માહિતી મારી પાસે છે તે પ્રમાણે તો હજુ પણ ભારતીય જનતા પાર્ટીના ઠાકોર સમાજના, ઠાકોર કમ્યુનિટીના લોકો ખૂબ નારાજ છે. ભલે એમની સાથે પ્રચાર કરતા હોય પણ ઇન્ટરનલ અલ્પેશ ઠાકોરથી એ ખૂબ નારાજ છે. ડેમેજ કંટ્રોલ ને એ બધું થતું હોય, પાર્ટીની એ પરંપરા છે અને પાર્ટી એ બધું કરતી હોય છે. પણ જે સામેવાળા ઉમેદવાર છે, આપણે સૌ જાણીએ છીએ કે હિમાંશુ પટેલ, ડોક્ટર હિમાંશુ પટેલ, ખૂબ મોટું નામ, ભારતીય કોંગ્રેસના પ્રવક્તા તરીકે ખૂબ લાંબો સમય યુનિવર્સિટીના સેનેટ મેમ્બર હોય, પોતે વકીલ છે અને આરટીઆઈમાં પીએચડી કરનાર પ્રથમ વ્યક્તિ છે ડોક્ટર હિમાંશુ પટેલ. એટલે એ રીતનો એક ચહેરો છે અને ખાસ કરીને કોઓપરેટિવ સેક્ટરમાં એમનું ખૂબ મોટું યોગદાન છે. ગાંધીનગર નાગરિક કોઓપરેટિવ બેંકના એ ચેરમેન રહી ચુક્યા છે અને ખેડૂતોને જે એમના હક અપાવવાના હોય એમાં એમણે ખૂબ કામ ઘણા લાંબા સમયથી અહીં કર્યા છે. એટલે સ્થાનિક માણસ તરીકે એમની છબી છે. એટલે આપણે કહીએ ને કે ઉમેદવારો સારા આવવા જોઈએ ચૂંટાઈને, કોઈ પણ પાર્ટીના હોય, વિધાનસભામાં સારા ઉમેદવારો જવા જોઈએ. એમાંના એક આ ઉમેદવાર આપણે કહી શકાય, કોઈ પણ પાર્ટીના હોઈ શકે પણ એમાંના ઉમેદવાર છે. સામે એક અલ્પેશ ઠાકોર જેવા વ્યક્તિ છે કે જેણે કોંગ્રેસમાંથી ભાજપમાં આવ્યું છે અને ખાસ કરીને દારૂના મુદ્દે આપણે જે વાત કરી અને એમણે જે કહ્યું કે ભાઈ આ કોંગ્રેસના ભત્રીજા દારૂની બોટલો સાથે પકડાયા હતા. જો દારૂ એક વસ્તુ એવી છે જે ચૂંટણીમાં જો ના થાય ને તો જ અજુકતી વાત છે. અને આજે રાત્રે જે કાલે વોટિંગ છે એટલે આપણે કહીએ કે કતલની રાત છે, કતલની રાતમાં આ બધું થતું જ હોય છે. આપણે ખાલી વાતો મોટી કરતા હોઈએ છીએ કે ભાઈ ડ્રાય સ્ટેટ છે, આ ના હોવું જોઈએ, પણ મોસ્ટલી દરેક કોન્સ્ટિટ્યુન્સીમાં આપણે જોઈએ કે આ થતું હશે. એક બે કે બે કોન્સ્ટિટ્યુન્સી એવી હશે કે જે આનું પ્રમાણ નહીં હોય, પણ વધતા ઓછા પ્રમાણે ચૂંટણીઓમાં તો આ પ્રમાણ થાય જ છે. પણ આક્ષેપ જ્યારે તમે જે મુવમેન્ટને લઈને નીકળ્યા હતા, અલ્પેશ ઠાકોર જે મુવમેન્ટને લઈને નીકળ્યા હતા અને એનો જ સહારો જો એમની સાથીના લોકો લે, કદાચ એ પોતે પણ બોલતા ના હોય એવી ક્ષણે, તો મને લાગે છે કે એ એમની વિશ્વસનીયતા ગુમાવી ચુક્યા છે. કારણ કે અને એમણે તો એવો દાવો કર્યો હતો, આપને પણ ખ્યાલ હશે કે મારે તો ગ્રીન પેનથી સહી કરવી છે, મારે તો સ્વર્ણિમ સંકુલમાં બેસવું છે. એટલે એ વખતે જ્યારે ભાજપમાં જોડાયા હતા એટલે નિશ્ચિત રૂપે પાર્ટીને દબાવવા માટે, પાર્ટી કરતા તમે વધારે ઉપર છો એવું બતાવવા માટેની આખી એક જડાઈ છે. એટલે હોઈ શકે કે એમને લાગતું હોય કે ભાઈ આ મારી કમ્યુનિટી ઉપર મારો પ્રભાવ છે, પણ હવે એમની કમ્યુનિટી કેટલો સાથ આપે છે એ જોવું રહ્યું. કારણ કે ગાંધીનગરની દક્ષિણમાં સૌથી વધુ ઠાકોર મતદારો છે. એ હવે કઈ બાજુ ફ્લડ થાય છે એ જોવાનું રહ્યું. કારણ કે અલ્પેશ ઠાકોરનો વ્યક્તિગત વિરોધ છે, પરંતુ છેવટે તો ચૂંટણીઓ કાસ્ટિઝમ ઉપર છેલ્લા દિવસે જતી હોય છે કે ભાઈ આપણો ભાઈ આ કાસ્ટમાંથી ઉભો છે ને, આપણો જ માણસ છે ને, જવા દો, આપણે બધી નારાજગી ઉઠીને જવા દઈએ. અને પછી નરેન્દ્રભાઈના ચહેરો, ભારતીય જનતા પાર્ટી, એટલે એ રીતે કદાચ અલ્પેશ ઠાકોરને ફાયદો થાય. પણ 8 તારીખે જ્યારે રિઝલ્ટ આવશે ત્યારે બે બેઠકો, એક વિરમગામ અને એક ગાંધીનગર દક્ષિણ, આ બંને ઉપર સૌની નજર રહેશે, એમાં કોઈ બેમત નથી. જી, આપણે બરાબર વાત કરી કે હવે જો વાત ચાલે તો સિદ્ધાર્થભાઈ આપને પૂછવા માંગીશ કે કોઈ ઇતિહાસમાં એવું બન્યું નથી કે કોઈ દેશના વડાપ્રધાને કે ભારતમાં રોડ શો કર્યો આટલો લાંબો, અને એ પણ એક ચૂંટણી કેમ્પેઇનના ભાગરૂપે 34 કિલોમીટર લાંબો રોડ શો કર્યો છે અમદાવાદમાં. ત્યારે આ શું દર્શાવે છે કે પ્રથમ ચરણ બાદ જે ઓછું મતદાન થયું છે, ક્યાંક ને ક્યાંક ડર ઘૂસી ગયો છે કે ક્યાંક ને ક્યાંક ભાજપમાં અંદર ડર છે હજી કે ભાઈ બીજા તબક્કામાં જો ઓછું મતદાન થશે તો અમારી પાર્ટી ક્યાં હશે ગુજરાતમાં, એના ભાગરૂપે આ હોઈ શકે? શું કોમ્યુનિકેટ કરે છે? જો ડર શબ્દનો પ્રયોગ તો મને થોડો વાજબી નથી લાગતો. ડર કરતા ચિંતા. ડર પ્રત્યાશીઓની હોય કે કોને ટિકિટ મળશે કે નહીં મળે, કોને ટિકિટ કપાશે, કોણ ચૂંટણી જીતશે, કેમ કે એમની કરિયર બનવાની છે. હવે અહીંયા તો પોતે જ બધા જે કિંગ મેકર્સ છે દે આર ઓન ધ ગ્રાઉન્ડ, સો નો વન કેન ક્વેશ્ચન ધેમ. બીજી વસ્તુ, એક સમય હતો જીતભાઈ કે જ્યારે તમે આપણે કહીએ ને કે આપણે ગાય ઉપર કે એના પર ગાડીઓ ઉપર ને રેડિયો ઉપર જઈને પ્રચાર થતા હતા, સાયકલો પર પ્રચાર થતા હતા, એ તમારા એનાથી પ્રચાર થતા હતા. પછી સમય બદલાયો, પછી ધીમે ધીમે કાર વતી, ગદાવતી લોકો એક સાથે જવા લાગ્યા, પછી સમય બદલાયો. હવે જે આપણે મેં એ જ કીધું કે જે ટ્રેડિશનલ વે ઓફ પોલિટિક્સને તોડીને મોદી સાહેબે જે શું કહેવાય છે કે દાખલો ઉભો કર્યો છે કે એમણે બધી જ વસ્તુ જે ટ્રેડિશનલી થતી હતી એ તોડી નાખી.
હવે જે પણ વસ્તુઓ નક્કી થઈ રહી છે એ બધી જ વસ્તુઓ હવે એમના સ્ટેન્ડર્ડ અને એમના પૈમાના હિસાબથી નક્કી થઈ રહી છે. હવે કેમ કે 20 વર્ષ પહેલા ભાજપ એવું કરતો હતો તો એટલે હવે એવું કરીએ તો એ તો મારા હિસાબથી તો મૂળતા કહેવાય, એટલે એનો તો કોઈ અર્થ જ નથી. ભાઈ નવી સ્ટ્રેટેજી છે, લોકોને કંઈક નવું જોઈએ, લોકો જાણવા ઈચ્છે છે ટેકનોલોજી. મને યાદ છે જયારે મોદી સાહેબ આયા એના પહેલા સોશિયલ મીડિયા ઉપર જયારે કેમ્પેનિંગ ચાલતું હતું તો લોકો કહેતા હતા કે આ તો કોઈ સોશિયલ મીડિયા પર કેમ્પેનિંગ ચાલે, સોશિયલ મીડિયાથી તો શું કઈ થતું હશે, સોશિયલ મીડિયા ઉપર તો કે બધા ટાઈમ પાસિયા લોકો બેસ્યા છે કે જેમને દિવસભર ખાલી મોબાઈલ ચલાવવાનો છે, ડેટા એ મોંઘો છે કે કોણ કરશે. પણ આજે તમે સમજો, મોટી મોટી કંપનીઓ કરોડો રૂપિયા પાર્ટીઓ ખર્ચી રહી છે, એમને પૈસા આપી રહી છે ખોબલે ખોબલે, અને કે ભાઈ અમારા 4 લાઈક વધી જાય કે અમારા 6 કમેન્ટ વધી જાય એના માટે. તો કહેવાનો અર્થ એ છે કે સમય પ્રમાણે બધી વસ્તુઓ થતી હોય છે. આજના સમયની ડિમાન્ડ આ છે કે આજના ટાઈમે આ રીતે પેટર્ન નક્કી થશે અને આ પેટર્ન મોદી સાહેબે નક્કી કરી છે કે ભાઈ હું આ રીતે કરું છું. હવે એ રીતે ડર તો નથી, પણ એક હું કહું કે હા ચિંતા હોય છે. હૈદરાબાદના મ્યુનિસિપાલિટી કોર્પોરેશનની ચૂંટણીમાં યોગી સાહેબનું શું કામ? વડાપ્રધાન ત્યાં કેમ પહોંચી ગયા? વોટ જોઈએ. જ્યારે વોટ જોઈએ તો સારામાં સારા લીડરને આગળ મૂકવો પડે. જો એ લીડર અવેલેબલ ના હોય તો ભાજપમાં તો એ રીતે કામગીરી થતી નથી. તો વેન યોર ટોપ મોસ્ટ લીડરશિપ ઇઝ દેર, બતાવવા માટે કે ભાઈ હું રસ્તે ઉતરી રહ્યો છું ભાઈ તમારા પાર્ષદને એની ચૂંટણીઓ માટે, તો તમને મહેનત કરવાની છે. તો એને કોક લોકો ડર રીતે લે, કોક તો કાં તો એવું હોત કે પહેલા એ ક્યારે પણ કઈ બીજી જગ્યાએ પ્રચાર કરવા ગયા જ ન હોત અને એકદમથી ગુજરાતમાં આવીને એમને 30-50 કિલોમીટરની રેલીઓ કરી દીધી તો આપણે કહી શકત કે ના ના યાર અત્યારે તો પહેલા તો આ હતું નહીં, એકદમથી ગુજરાતમાં ભય આવી ગયો. પણ તમે મને કોને ક્યાં નથી ગયા? તમે વેસ્ટ બેંગોલમાં હાર્યા તો એ ત્યાં હતા, બિહારમાં ત્યાં પણ હારવું પડ્યું ત્યાં હતા, છત્તીસગઢમાં હતા ત્યાં પણ હતા. તો બધા જ સ્ટેટમાં જ્યાં હારનો સામનો પણ કરવો પડ્યો છે ભારતીય જનતા પાર્ટીને, ત્યાં એમના શીર્ષસ્થ નેતૃત્વ, અને જો મેં જ કીધું આ 24/7 મશીનરી છે બોસ. આ એવા લોકો નથી કે કાલે તમે જીતી ગયા પછી ઘરે બેસી ગયા અને પછી મુદ્દો આવે તો વિચારશો, એ નથી. ધીસ ઇઝ નોટ ધ ટાઈપ ઓફ પોલિટિક્સ. આ રીતનો રાજકારણ પહેલા ભાજપમાં પણ નહોતો. આ જ કારણ છે કે ભાજપના અંદર પણ બે ફાળ છે. એક લોકો છે જે બીજેપીને માને છે અને એક લોકો મોદીજીને માને છે. એ પણ એક પ્રોબ્લેમ છે. સો દેર આર રેપરકશન્સ ઓફ આઈડેન્ટિટી પોલિટિક્સ વિચ યુ હેવ ટુ રિયલાઇઝ. જ્યારે હું કહું કે ભાઈ સત્તાનું વિકેન્દ્રીકરણ નહીં થાય, એક જગ્યાએ સત્તા એક જગ્યાથી આવશે તો એના ફાયદા પણ છે, એના નુકસાન પણ છે. પણ મોદી જે મારું પોતાનું માનવાનું છે અને જેટલું મેં અધ્યયન કર્યું છે અને જેટલું મેં મારા પોતાના અનુભવથી હું કહું છું કે ભાઈ દે વર વેરી ક્લિયર. એમને ખબર છે કે અમે જે મોટું વિઝન લઈને જઈ રહ્યા છીએ એ ત્યારે જ પૂરું થશે જ્યારે અમારા પાસે સત્તા હશે. બાકી તો બોલવા વાળી વાતો છે. કોએલિશન ગવર્મેન્ટના અંદર કોઈ પણ નિર્ણયો આપણા ત્યાં થવામાં એટલો સમય એટલે જ લાગ્યો, વર્ષો એટલે લાગ્યો કે કોએલિશનના કારણે ભાઈ એને સાચવે, એનું ખોટું લાગી ગયું, એને ખોટું લાગ્યું. આપણા લગ્નમાં નતું કે ભાઈ કાકાને ખોટું લાગી ગયું, ફુવાને ખોટું લાગી ગયું, હવે બધાને લગ્ન કરવાના છે અને એમને બધાને ખુશે રાખવાના છે. કોકને દાળમાં વાંધો છે, કોકને એમાં વાંધો છે, મીઠાઈમાં વાંધો છે. એટલે આમાં એ પરિસ્થિતિના અંદર કોંગ્રેસ પાર્ટી રહી, અને એ પરિસ્થિતિમાં જયારે વર્ષો કોંગ્રેસ પાર્ટીની પરિસ્થિતિ એક કહેવાય ને કે એક વહુ જેવી થઈ ગઈ કે જેને બધાને સાચવવાની છે, નહીં ત્યારે પોતે ઘરમાં નહીં રહી શકે. એને કાકાને જોવાનું છે, જેઠને જોવાનું છે, અને દેવરને જોવાનું છે, અને બધાને જોવાનું છે. હવે એ પરિસ્થિતિમાં થાય છે શું કે ડિસિઝન્સ આર નોટ, અને ખબર પડતી નથી, અને બધા તમને પડકાર આપ કરે કે કાલે અમે જતા રહીશું, પરમ દિવસે અમે જે મુલાયમસિંહે યુપી 2 ના અંદર બહારથી આખું સમર્થન કર્યું, હું કામ કર્યું? આ જ પ્રોબ્લેમ હતી. ડિસિઝન્સ વેર નોટ મેડ. એટલે સ્કેમ્સની વાત આવી, બધી વસ્તુઓ તે ટાઈમે આવી. તો મોદી સાહેબનું વિઝન ક્લિયર છે. એમને ખબર છે કે બસ મારા પાસે સત્તા છે. આજે તમે જો ધાડ જે બિલો પારિત થઈ રહ્યા છે, હવે હું આના પર નથી જઈ રહ્યો કે બિલો કેટલા સાચા છે કે ખોટા છે, એક અલગ વિષયનો ડિબેટનો વિષયાંતર થઈ જઈશું. મારો કહેવાનો અર્થ એ છે કે કોઈ પણ પાર્ટી સત્તામાં હોય ને તો એ બધી વસ્તુઓ એના રીતે ઇમ્પ્લિમેન્ટ કરી શકે. પ્રથમ વસ્તુ આ જ છે. અને એના માટે એમને જે રસ્તો દેખાય છે એ આ જ દેખાય છે કે બસ હું આગળ રહું, મારા નામે બધું થાય. પાર્થભાઈએ જે વાત કીધી એ વાત સાચી છે. ગુજરાતના અંદર એમના નામે જ વોટ પડે છે. જો હું તમને એક વસ્તુ કહું બહુ સિમ્પલ, મારો આકલન હું 3 રીતે જોઉં છું કે લહેર છે કે નહીં. મારા માપવાના 3 જ માપદંડ છે જે વર્ષોથી મેં જોયું છે અને જે મને લાગે છે. પ્રથમ તો સરકારનું પ્રદર્શન, જે પણ જૂની સરકાર છે એનું પ્રદર્શન શું છે. એટલે 3 કારણોથી તમને ખબર પડી જશે કે લહેર છે કે નહીં.
બીજી વસ્તુ તમે કીધું કે સામાજિક ગઠજોડ કેવું છે, જ્ઞાતિ સમીકરણ પાર્ટી કઈ રીતે બાંધ્યું છે, એ બહુ અગત્યની વાત થઈ જાય જે તે રાજ્યમાં હોય. અને ત્રીજી વસ્તુ છે કે તમારો ચહેરો કયો છે. આ ત્રણમાંથી મોટા મોટી બે વસ્તુ તમારા પાસે હોય ને તો યુ આર એટ અ કમ્ફર્ટેબલ પોઝિશન. હવે તમે આ ત્રણ વસ્તુ માપી જુઓ બધી જ પાર્ટીઓ માટે, બધી પાર્ટીઓ સાથે કેટલું બેસે છે. બીજેપી સાથે નો ડાઉટ સરકારના પ્રદર્શન ઉપર પ્રશ્નો છે. જે વાત આપણે ડરની કીધી એ ડર એ જ ચિંતા છે કે 23 લોકોને હટાડ્યા અને સરકારમાં પછી એન્ટી અંદર વિખવાદ ઉભો ન થાય એટલે નામ જ બદલી કાઢો તો વાત જ પતી જશે. સો ધીસ ઇઝ ધ વે એક્સપેરિમેન્ટ ઇઝ ડન. હવે આ ખોટું છે સાચું છે જ્યારે એના પર તમે ડિબેટ કરશો તો આપણે એના પર ડિબેટ કરશું. પણ હું આને કોઈ ખોટું નથી માનતો, કેમ કે આ જો કોઈ ગેરબંધારણીય કામ હોત તો ભાઈ અત્યાર સુધી થવું જ ના જોઈતું. ભાઈ આ રાજકારણ છે એન્ડ ઇટ ઇઝ ડન. યુ હેવ ટુ પ્લે ધ પોલિટિક્સ. તમે જો લડવા તૈયાર નથી, તમે કહો છો કે એમના પાસે ચાલ ચલતે હૈ और बहुत शातिर दिमाग है, तो भाई તમારા કરતા વધારે બુદ્ધિ રાખે છે તો એ કરે છે, તમે કરી લો. તમને કોણે ના પાડી છે? આ કોઈ ના તો નથી પાડી ને કેજરીવાલ સાહેબને, કોંગ્રેસને ના તો નથી પાડી કે નથી કરવાનું કે કરવાનું છે. મારો કહેવાનો અર્થ આ છે કે નાઉ ધ પોલિટિકલ પાર્ટી શુડ રિયલાઇઝ કે બોસ આ રીતે છે. તમે અણુબોમ્બનો સામનો છે ને તીર કમાનથી ના કરી શકો. મારા અમે અણુબોમ્બ હોય ને હું તીર કમાન લઈને જઉં કે હું અણુબોમ્બ મારી દઈશ આનાથી, તો ઠીક છે તમે મારી દો, એમાં હું ફેર પડવાનું છે. એટલે પોઈન્ટ ઇઝ ચિંતા છે, પાર્ટીને બહુ ભયાનક ચિંતા હતી. આ જ કારણ છે કે ટિકિટની વહેંચણીના અંદર CR પાટીલનું ચાલ્યું નથી, બીજા કોઈ નેતાનું ચાલ્યું નથી, અમિતભાઈ પોતે આવી ગયા. ચિંતા છે, ડર હોઈ શકે. ડર એક મોટો શબ્દ થઈ જાય છે. ડર એક એવો શબ્દ છે કે એ નથી. ડર એ લોકોને છે, બીજા લોકોને કદાચ હોય. કોંગ્રેસ અત્યારે ડરમાં છે કે જો હવે હારી ગયા અને આ ભારત જોડો યાત્રા ચાલે છે તો અમે કહીશું શું, કયા મોડે પછી આગળ જવાનું, ત્યાં એક ભય છે. અહીંયા ચિંતા છે. ચિંતા સાથે જે રિસાયેલા લોકો છે એમને મનાવવાની કામગીરી છે, જે ડિસસેટિસ્ફેક્શન છે એને દૂર ડાંબાવાળી વાત છે. તો એ નો ડાઉટ એ તો થવાનું છે. અને પછી આપણને ખબર છે ગુજરાત એક પ્રયોગશાળા છે. ઇટ ઇઝ અ મોડલ ફોર ઓલ. અહીંયા જે થઈ જાય ને એ તમને બીજી જગ્યાએ ઇમ્પ્લિમેન્ટ થતું મળશે જ. અને અમિતભાઈ એન્ડ નરેન્દ્રભાઈ દે નો ગુજરાત એટ બેક ઓફ ધેર હેન્ડ્સ. આ જ કારણ છે કે લાસ્ટ ટાઈમ અમિતભાઈને ત્યાં મોકલવામાં આવ્યા અને પછી એના અંદરના પોલિટિક્સ જુદું છે કે કોને ટિકિટ મળી કે ના મળી, પણ અલ્ટિમેટલી અમિતભાઈએ બધા ડિસિઝન લીધા. કેમ કે એમને ખબર હતી કે વી કેનોટ એફોર્ડ ટુ લૂઝ ઇટ. વી કેનોટ એફોર્ડ ટુ લૂઝ ઇટ. જે લાસ્ટ ટાઈમ ભૂલો થઈ 99 પર 150 પરની વાત થઈ, 99 પર આવી ગયા. હવે તમે ભયની વાત કરો છો, નાનું તો એક્ઝામ્પલ તમને આપું. 182 માંથી 182 સીટ જીતવાની વાત પાટીલ સાહેબ કરતા હતા. આ વાત થઈ અને તમને યાદ હશે યુપી પછી જયારે મોદી સાહેબ આવ્યા અને આ વસ્તુ એમને ખબર પડી તો ભાજપના અંદર જયારે મિટિંગમાં એમણે આ વાત કીધી કે આ રીતનો ટોન કે તમે ડાઉન કરો કે 182 માંથી 182 તમે ક્યાંથી જીતશો, કે રીતે આવશે કે. સો એટલે એમણે કીધું કે આપણે ગેલમાં આવવાની જરૂર નથી. આપણે આ સમજવાની જરૂર છે કે આપણે કઈ રીતે પુશ ઓફ કરી શકીએ, કઈ રીતે કરી શકીએ કે આપણે બધી જ જગ્યા પરફોર્મન્સ આપણું સારું છે તો ગુજરાતને આપણે હળવાશમાં ના લઈ શકીએ. કેમ કે આખું જે મોદી સાહેબનું જે કરિઝમા ઉભું છે ગુજરાતથી જ ઉભું છે. અહીંયા 5 સીટનું એ નુકસાન એમના માટે બહુ મોટું નુકસાન છે. તો તમે જ્યાંથી ઉભા થયા હોય તમારા પાયા પોતે તમે હલે એટલે યુ હેવ ટુ થિંક. ડર શબ્દ નથી. ડર તો કેવું છે કે આ તો ભાઈ ઠીક છે કહેવાય ને કે મસાલાવાળી એડિટોરિયલ લાઈન છે જે આપણે યુ કેન યુઝ ઇટ. ઠીક છે ડર પણ તમે રાખી લો, પણ મને એવું લાગે છે કે ડર જેવો વિષય નથી. બહુ ચિંતા છે કેમ કે પ્રોબ્લેમ તો ઘણા છે. કેમ કે 27 વર્ષની એન્ટી ઇન્કમ્બન્સી ઇઝ અ વેરી બિગ એન્ટી ઇન્કમ્બન્સી. ઇટ ઇઝ નોટ ઇઝી. કોઈ પણ પાર્ટી માટે ઇઝી નથી. દિગ્વિજયસિંહ માટે પણ ઇઝી નહોતી જયારે 15 વર્ષ રહ્યા હતા, કે કેટલા નેતાઓ માટે પણ નથી. પોતે કોંગ્રેસ જ્યોતિ બસુ માટે પણ નહોતી વેસ્ટ બેંગોલમાં CPIM સાથે. સો ડર નથી. ડર રીતે તમે જુઓ, મને લાગે છે એ રીતે આપણે ના જોઈએ. તો એ આપણે આને આ રીતે જોઈએ કે જીતવા માટે ધગશ કેટલી છે એન્ડ વોટ ઓલ કેન બી ડન ટુ અચીવ ધ રિઝલ્ટ્સ, રાઈટ. અને એને તમે કાઉન્ટર કરવા માટે બીજી પાર્ટી તમને શું આપે છે, એ કેટલું ઝઝુમી રહી છે નીચા સ્તરે જઈને, ગામડા સ્તરે જઈને, બધાના સ્તરે. કેમ કે હું માનું છું કે લોકશાહીમાં, અરે મજાની વાત તમને કહું, લોકશાહીમાં દર વખતે એવું કહેવાય છે કે ઇન ડેમોક્રેસી ધ ઇશ્યુઝ આર ડિસાઇડેડ બાય ઓપોઝિશન. વિપક્ષ નક્કી કરે. પણ તમે અહીંયા જો બધા જ જે પણ મુદ્દાઓ છે ને એ પાર્ટી નક્કી કરી રહી છે, શાસન પક્ષ નક્કી કરી રહ્યો છે. આ પણ એક મજા છે.
રાજકારણની. હવે જૂનામાં ઘણા એવા દિવંગત નેતાઓ છે, એમનું નામ લેવાનું ઠીક નથી કે એમનું શું સાજેદારી કોના સાથે રહી અને કોને નુકસાન થયું કે ના થયું એમાં ડિટેલમાં નહીં જઈએ, પણ આ રાજકારણ છે અને આ રીતે જ વસ્તુઓ ચાલે છે. પીપલ વોન્ટ ટુ સી ધ ફેસ, લોકોને જોવાનું. આ સમયના આ કાળાંતરમાં આની જરૂર છે, હોઈ શકે કાલે બદલાઈ જાય, કાલે ઉઠીને કોંગ્રેસની સ્ટ્રેટેજી ચાલી જાય તો આપણે આ વિચારશું કે બોસ હવે આ બધું બંધ કરો, સાયલેન્ટ જ કામ કરો. જેની વાત પોતે વડાપ્રધાન સાહેબે કીધું હતું કે આ તો સાયલેન્ટલી કામ કરી રહી છે. દેટ વોઝ ધ ટાઈમ કે જાણી જોઈને, જો આ ઇશારાવાળી વાત છે, તમે સમજવું, યુ હેવ ટુ રીડ બિટવીન ધ લાઇન્સ. એટલે એ ડાયરેક્ટલી તમને બોલાવીને એવું ના કે તમે ખોટા છો, એમને તમને એવી જ રીતે કે જો વાત તો તમારી સાચી છે પણ આમાં એવું આપણે કરતા તો વધારે સારું થાત, તો યુ હેવ ટુ રિયલાઇઝ કે આ રીતે મને એ રીતે બીજી રીતે વાત કહેવામાં આવી છે. તો આ મને એવું લાગે છે કુલ મળીને. જી, આપ બહુ બહુ બરાબર વાત કરી. હવે છેલ્લે આપ બંનેની પાસેથી હું એક ફટાફટ જવાબ માંગી લઈશ. શું લાગે છે, જો બીજા તબક્કામાં ઓછું મતદાન થયું તો શું થઈ શકે છે? બીજા તબક્કામાં જો વધારે મતદાન થયું તો શું થઈ શકે છે? આપ બંને પાસેથી હું જવાબ માંગીશ. ડોક્ટર પાર્થ, પહેલા આપની શરૂ કરશું. શું લાગે છે? જો બીજા તબક્કામાં તો મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાત આ બંને વિસ્તાર છે અને ભારતીય જનતા પાર્ટી માટેનો કોર વોટ બેંક જે આપણે કહીએ છીએ, બનાસકાંઠા અને સાબરકાંઠા જે કોંગ્રેસના વિસ્તાર આપણે ગણી શકીએ છીએ કે ભાઈ 2017ની ચૂંટણીમાં. પણ મને લાગે છે કે ગઈકાલે અમિત શાહે પાર્ટી હેડક્વાર્ટર કમલમમાં એક મિટિંગ લીધી હતી અને એમાં સ્પષ્ટ સંદેશ આપ્યો છે કે ભાઈ મેક્સિમમ વોટિંગ અમદાવાદમાં થવું જોઈએ અને બૂથ લેવલનો જે કાર્યકર્તા છે, કારણ કે ભાજપમાં તો પેજ સમિતિ છે, પેજ પ્રમુખો છે, અને જો પેજ સમિતિ અને પેજ પ્રમુખોનું કામ જ એ છે કે વધુમાં વધુ વોટિંગ ભાજપ તરફી થાય, તો એ લોકો જો નિષ્ક્રિય ના રહે એના માટે ગઈકાલે એક મિટિંગ થઈ હતી અને એમાં સ્પષ્ટ સૂચના અમિત શાહ તરફથી આપવામાં આવી છે કે ભાઈ કોઈ પણ હિસાબે અમદાવાદમાં, અને એમણે તો એમની સભાઓમાં કહેલું છે, અમિત શાહે અમદાવાદની સભામાં કહેલું છે કે ભાઈ આપણે જીતવાના જેમ માનીને વોટિંગ કરવા ના જતા એવું ના બનતું, તમારે સવારના 2 કલાકમાં ભારી માત્રામાં વોટિંગ કરવાનું છે. એટલે એ એક મેસેજ છે. બીજો એક મેસેજ મને લાગે છે કે સવારે પ્રધાનમંત્રી પણ વોટિંગ માટે આવવાના છે રાણીપમાં, તો એનાથી પણ એના વિઝ્યુઅલ ને એ બધું છે ચાલશે ટીવીમાં, એટલે ભાજપનો કાર્યકર્તા પણ ઉત્સાહિત રહેશે કે ભાઈ પ્રાઇમ મિનિસ્ટર દિલ્હીથી સ્પેશિયલ વોટિંગ કરવા આવે છે, તો આપણે પણ લોકોને, આપણા માણસોને વોટિંગ કરવા માટે છે. એટલે ભાજપ તરફથી આ એક વસ્તુ હશે. કોંગ્રેસ પણ એમનો જે પણ વિસ્તાર છે અને જે પણ એમના કોર વોટ બેંક છે ત્યાં પ્રયત્ન કરશે કે વધારેમાં વધારે વોટિંગ થાય, કારણ કે 2-3 દિવસથી એવી ચર્ચાઓ છે કે ભાઈ ઓબીસી સીએમ અમે બનાવીશું, અમારી સરકાર આવશે તો, અને જે બદામ થિયરી જે લઈને આવી છે કોંગ્રેસ કે ભાઈ 3 ડેપ્યુટી સીએમ હશે, તો એ રીતની બધી વાતો થઈ છે. કન્ફ્યુઝન કોંગ્રેસ પાર્ટીમાં અને કોંગ્રેસ કાર્યકર્તાઓમાં એ પણ છે કે આ વાત શું સાચી છે? અધિકૃત કોંગ્રેસ પાર્ટીએ આવી વાત કરી છે, કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ એવું કહી રહ્યા છે કે આવું અધિકૃત નથી પણ આવું થાય તો સારું. એટલે ક્યાંક ને ક્યાંક કોંગ્રેસના કાર્યકર્તાઓમાં કન્ફ્યુઝન છે. પણ મને લાગે છે કે બનાસકાંઠા અને એ વિસ્તાર કે જ્યાં આગળ કોંગ્રેસ મત બેંક છે અને કોંગ્રેસના ખૂબ દિગ્ગજ માથાઓ ત્યાં ચૂંટણી લડી રહ્યા છે, શંકર ચૌધરીની સીટ હોય, ગેનીબેન ઠાકોર ખુદ હોય, એટલે એવી બધી સીટ ઉપર મામલો ખૂબ રોમાંચક થવાનો છે. ત્યાં મોટી માત્રામાં વોટિંગ થશે મને જે અંદાજ છે એ પ્રમાણે. અમદાવાદમાં સેટરડે, સન્ડે, મંડે 3 દિવસની છુટ્ટીમાં ઘણા લોકો બહાર ફરવા જતા હોય એવો પણ એક કંઈક કેસ બનશે. પણ ગઈકાલે ઇલેક્શન કમિશનરે ખૂબ ગંભીરતાથી આ વાતને લીધી છે. પ્રથમ તબક્કાની ચૂંટણી ને જે ઓછું વોટિંગ થયું છે એના પછી ગઈકાલે ઇલેક્શન કમિશનર તરફથી એવું કહેવાયું છે કે લગ્નની સિઝન ગુજરાતમાં ચાલી રહી છે, એટલે જે વર વધુ લગ્ન માટે તૈયાર થઈને આવ્યા હશે અને સાથે એમની કંકોત્રી હશે તો એમને ક્યુમાં નહીં ઉભા રહેવામાં આવે, સીધા એમને બૂથ ઉપર, સીધા એમને ઈવીએમ તરફ લઈ જવામાં આવશે. આવું ઇલેક્શન કમિશનર ગુજરાત તરફથી જે પી ભારતી છે અહીંયા ઇલેક્શન કમિશનર, એમના તરફથી સ્પેશિયલ કાલે કહેવામાં આવ્યું છે. એટલે હવે એવું લાગે છે ભાઈ છેલ્લે જે પણ માહોલ છે કે વધુમાં વધુ વોટિંગ થાય એના માટેના જે પ્રયાસો છે એ ઇલેક્શન કમિશન તરફથી થવાના હોય, પાર્ટીઓ તરફથી થવાના હોય, એ બધું થઈ રહ્યું છે. મને લાગે છે કે અમદાવાદનો જે યુવા વર્ગ છે, જે ફર્સ્ટ ટાઈમ વોટર્સ છે, એ શરૂઆતના 2 કલાકમાં વોટિંગ કરવા માટે મોટી માત્રામાં જશે અને સારું એવું વોટિંગ થાય. અને આપણે આ પ્લેટફોર્મ ઉપરથી પણ જે લોકો જોઈ રહ્યા હોય આપણને, આવતીકાલે સૌથી વધુ વોટ કરવા જાઓ, કારણ કે એક વોટનું મૂલ્ય એક પાણીના ટીમ્પા બરાબર હોય છે અને પાણીના ટીમ્પા ભેગા થાય ત્યારે એક સરોવર રચાતું હોય છે. એટલે બધા જ લોકો એવું વિચારે કે આપણે એક વોટથી શું થશે, તો સરકાર ના બની શકે. સીપી જોશી એક વોટથી ચૂંટણી હારી ગયા હતા, રાજસ્થાનના અત્યારના સ્પીકર છે. તો આવા ઘણા બધા કેસીસ આપણી સામે છે. એટલે આપણે સૌ મતદાન અવશ્ય કરીએ અને એક મતનું મૂલ્ય પણ આપણે સમજીએ અને આવતીકાલે આ લોકશાહીનો પવિત્ર તહેવાર છે એને આપણે માનીએ. જી સિદ્ધાર્થભાઈ, આપ શું કહેશો?
હું આને સમગ્રતાપૂર્ણ જો જોઉં, મને એવું લાગે છે કે મોરબીની ઘટના જે થઈ એ પછી પણ પ્રચાર અને પ્રસારમાં બહુ ઢીલાશ થઈ ગઈ હતી, અને કેમ કે ગમગીનીનો માહોલ હતો અને પછી એમાં પોલિટિક્સની વાતો હતી, તો એક જે મોમેન્ટમ બન્યો તો એ ઘટના પછી 1 વીક કે 10 દિવસ 15 દિવસ સુધી એક બહુ મોટું વેક્યુમ રહ્યું વચ્ચે. એ વેક્યુમના કારણે પણ કેમ કે લોકો પણ ખચકાતા હતા કે ભાઈ હવે જઈશું તો ભાઈ વાત કરવી પડશે, મીડિયા સામે આવે તો બધા નેતાઓને આ ટેન્શન કે ભાઈ એક ભાઈ જતા રહ્યા છે એમનો હું જવાબ આપવાનો, અહીંયા માથે ચૂંટણીઓ છે, અહીંયા લોકોને વોટ માંગવા જઈએ તો કે તમે અહીંયા લોકો મરવા ઉપર કે વોટ માંગવા આવો છો, જલસા કરવા આવો છો, એટલે બધી જ પાર્ટી સાથે આ પ્રોબ્લેમ ઉભી થઈ. તો એક એવો તબક્કો રહ્યો જ્યાં મને લાગે છે કે એક સ્પીડ ત્યાં બહુ ધીમે થઈ ગઈ. એને તમે જુઓ, એના પછી જે મોમેન્ટમ ગેઇન કર્યું છે અને જે પણ પરિબળો રહ્યા છે, મને લાગે છે એના અંદર વોટિંગ ઠીક છે. હું એને કોઈ બહુ આવું નથી કહેતો કે બહુ 3-4% કે 5% પણ અંતર નહીં હોય, તો દેટ ઇઝ નોટ અ વેરી બિગ થિંગ. સીઈંગ કે 150 લોકો મૃત્યુ પામ્યા અને ઇતિહાસની સૌથી મોટી ઘટના હતી, અને એ ઘટના પછી પણ ઘણી બધી વસ્તુઓ, કેમ કે ઓલ ઓવર વર્લ્ડ પોલિટિક્સમાં દુનિયામાં એ સમાચાર છવાયા. એક એ વાળો બહુ મોટો ઇશ્યુ હતો. એક જે વાત પટેલ સાહેબે કીધી, ડોક્ટર સાહેબે કીધી, એ વાત સાચી વાત છે કે જે બદામ થિયોરીની વાળી વાત છે એ પાછો એ લોકોએ સેકન્ડ ફેઝમાં નાખ્યો. એમાં પણ મને લાગે છે કદાચ મોડા પડ્યા. જો ફર્સ્ટમાં કદાચ આ વાત કીધી હોત તો એમને રિધમ સારું મળી ગયું હોત અને સેકન્ડમાં કેરી ફોરવર્ડ થાત અને ફર્સ્ટમાં ક્લેરિટી આવી જાય પાર્ટીને પણ કે હવે સ્ટેન્ડ શું લેવાનો છે આને લઈને. બટ એનીવેઝ હવે એ સેકન્ડ ફેઝમાં લઈને આવ્યા છે. ત્રીજી વસ્તુ છે કે સેકન્ડ ફેઝ માટે આપ એટલું એક્ટિવલી નથી હવે, કેમ કે એમસીડી ઇલેક્શન બધા ત્યાં એમના મેન લાગી ગયા છે, તો એક એ પણ અછત છે. કોંગ્રેસ પોતે સાયલેન્ટલી બધું કરી રહી છે, તો અત્યારે જે છે ને મહદઅંશે ભાજપનો જ તમને બધી આમ પણ ભાજપનો જ દેખાય છે, પણ આ વખતે તો કારણ એવા ઉભા, પરિબળો એવા ઉભા થઈ ગયા છે કે તમે જોવા પણ જાઓ તો બીજા મળશે એ સ્તરે. કેમ કે તમે જુઓ કે આમ આદમીએ પણ બહુ પોકેટ્સમાં જ કામ કર્યું છે. એ લોકોએ પણ સુરતમાં, અહીંયા ત્યાં જ્યાં એમને ખબર છે કે વેલ વી કેન પ્લે, વેર વી કેન ડો, ખર્ચો બહુ થઈ ગયો છે ભાઈ આ લોકોનો. આ વખતે કરોડો રૂપિયા આ લોકોએ ગુજરાતમાં વિજ્ઞાપન આમાં ને તેમાં એમાં ખર્ચ કર્યા છે. હવે દે ઓલ્સો નો કે એમની લિમિટેશન છે. 6% થઈ જાય અને પછી નેશનલ પાર્ટી બની જાય અને બધી એમની ઈચ્છાઓ છે મનમાં. પણ હવે મને એવું લાગે છે કે આ બધા પરિબળોના કારણે યુ વિલ સી યુ કેન, જે કહેવાય ને કે આપણે તાબૂતમાં છેલ્લી કીલ ઠોકવા વાળી વાત છે, ધ લાસ્ટ નેલ ઇન ધ કોફિન, એ આવશે હવે. જે વાત પટેલ સાહેબે કીધી કે ત્યારે યુ વિલ સી કે એ બધા વિઝ્યુઅલ્સ, આ બધી વસ્તુઓ. અને પ્રથમ ચરણને જોઈને પણ, જેમ કે મારા એક મિત્ર છે, અમે આપણા જેમ એક ટીવી ડિબેટમાં હતા, તો એમણે દિવસે જ કહી દીધું કે ભાઈ જે દિવસે વોટિંગ હશે તે દિવસે કે હું કોઈ પણ, અમે બધાએ નક્કી કર્યું છે કોઈ ચેનલોમાં જવાનું છે જ નહીં, કે અમારું કામ જ એ દિવસે છે કે દિવસભર લોકોને ઘરેથી કાઢીને એમને કેમ્પેન કરીને વોટ કરવા માટે પ્રેરિત કરવાના છે. તો આ બધા પરિબળો છે. એટલે આમાં એ જ છે કે સવાલ, વિવાદ અને બબાલની પરિસ્થિતિઓ વચ્ચે હવે આગળ કઈ રીતે ગુજરાત જાય છે. પણ આશા તો હું કરું છું કે ભાઈ, આશા અમર છે કે વધારે વોટિંગ તો થવું જોઈએ, અને એનાથી પણ ખબર પડશે કે એક્ઝેક્ટલી જે, કેમ કે આમાં જો 70 સીટો જે કોંગ્રેસની લાસ્ટ ટાઈમ હતી, એમાંથી બહુ બધી સીટો નોર્થમાં જે હતી એમાં નોટાનો પણ બહુ મોટો નંબર હતો, અને બહુ લિમિટેડ 500 to 1200, 1500, 2000ની માર્જિનમાં પણ ઘણી બધી સીટો છે. તો કોંગ્રેસ એને લઈને બહુ ઉત્સાહિત છે, ને એને લઈને એવું લાગે છે કે આ જો અમે ક્યાંય પણ અહીંયા ગેપ ક્લોઝ કરી દીધો ને, તો અમે વી સ્ટેન્ડ અ ગુડ ચાન્સ. એના અંદર આ સેકન્ડ તમારું જે તમે વાત કીધી કે હવે જેમ પટેલ સાહેબ કહેતા હતા કે મોદી સાહેબ આવશે, એના વિઝ્યુઅલ્સ આવશે, બધું આવશે, તો નો ડાઉટ એક જે કાડર વોટર છે બીજેપીનો, એક જે ટ્રેડિશનલ આપણો જે વોટર હોય છે એનો, ખાસ કરીને સિટી વાળો, બધું પ્રેરિત થશે. એનો રિઝલ્ટ પર કેટલો અસર આવે છે તો એ આપણે એના માટે થોડું વેઇટ કરવું પડશે, કે અત્યારે કંઈ પણ કહેવું બહુ અઘરું છે, બટ ટાઈમ વિલ ટેલ. જી બિલકુલ, આપ બંને બહુ સારી વાત કરી, અને સાથે મેજોરિટી આજે આપણે જે ચર્ચા કરી એ ખાસ કરીને ત્રણેય પાર્ટીના કેમ્પેન વિશે વાત કરી, સાથે જ નેતાઓનો જે બેફામ વાણી વિલાસ હતો, અને સાથે પ્રથમ તબક્કામાં જે ઓછું મત કઈ રીતનું બદલાયું, એ લોકોના વાણી વિલાસ કઈ રીતે બદલાયા, એના વિશે આપણે ખાસ ચર્ચા કરી. આ બધાનો જે સરવાળો કરી અને પછી જ્યારે જે આપણે બરાબર કરીને જવાબ આવશે એ 8મી તારીખે આપણને ચોક્કસ જાણવા મળશે. આપ બંને મહાનુભાવ અમારી સાથે જોડાયા બદલ આપનો ખૂબ ખૂબ આભાર, બંનેનો ખૂબ ખૂબ આભાર. ને બસ હવે 8મી તારીખની રાહ જોવાઈ રહી છે, અને સાથે જ
આટલા વખતથી જે થયું અને ભાજપ હોય, કોંગ્રેસ હોય કે આમ આદમી પાર્ટી હોય, એમણે કઈ રીતનું કેમ્પેન કર્યું, સાથે જ એમણે લોકો સુધી પહોંચવા માટે કેવા કેવા કિમિયા અજમાવ્યા છે, એ બધાનું જે પરિણામ છે એ 8મી તારીખે આપણને જોવા મળશે. અને 8મી તારીખે લગભગ મને એવું લાગે છે કે બપોર સુધીમાં ચિત્ર સ્પષ્ટ થઈ જશે કે ગુજરાતમાં આગામી સરકાર કોની બને છે, અને એના આધારે જ હું કહીશ કે 2024ની ચૂંટણી પર આ ગુજરાતની જે ચૂંટણી છે એની ખાસી અસર જોવા મળશે. કારણ કે છેલ્લા 27 વર્ષથી ભાજપ ગુજરાતમાં રાજ કરી રહ્યું છે, અને જે એન્ટી ઇન્કમ્બન્સીની વાત છે, અને આ વખતે જેમ પ્રો ઇન્કમ્બન્સી જે ફેક્ટર નવું આવ્યું છે, તો ક્યાંક ને ક્યાંક હવે આ જે 27 વર્ષનો સમયગાળો છે, અને કોંગ્રેસ વાત લઈને આવી છે કે બદલાવ ચાહીએ, લોકો કો બદલાવ ચાહીએ, એ રીતે વાત કરી ને કેમ્પેન કરે છે કોંગ્રેસ. તો શું આ વખતે ખરેખર બદલાવ આવે છે કે નહીં, એ તો 8મી તારીખે ખબર પડી જશે. અને હાલ તો બીજા તબક્કાનું મતદાન શરૂ થઈ ગયું છે. પહેલા તબક્કામાં ઓછું રહ્યું હતું અને બીજા તબક્કાનું શરૂ થઈ ગયું છે. તો 8મી તારીખની હવે ચોક્કસ રાહ જોવામાં આવશે. અત્યારે બસ આટલું જ. વધુ માહિતી અને આ જ પ્રકારના ડિસ્કશન્સ માટે આપ અમારી ચેનલ સાથે જોડાયેલા રહો, જર્નો વ્યૂઝ સાથે જોડાયેલા રહો. અત્યારે બસ આટલું જ. નમસ્કાર.